ओके। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणं। नमो हंताणं। नमो सिद्धाणं। नमो नमो सिद्धाणं। नमो आयर्याणं। नमो आयर्याणं। नमो वज्रायाणं। नमो वज्रायाणं। नमो लोये सव्वसाहुनं। नमो लोये सव्वसाहुनं। ऐसो पंचनमुक्तारो। ऐसो पंचनमुक्तारो। सव्वपावपणासनो। सर्वपावपणासनो। मंगलानंच सव्वेसिं। मंगलानंदसवेसिं। पद्मं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद शैलेश दादा। शैलेश दादा। આજે પ્રેયર કોની છે? અનન્ય દીદીની. બોલો અનન્ય દીદી. હે દાદા ભગવાન, આપ મને એવી શક્તિ આપો કે હું હેલ્થને ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરું, કે જેથી કરીને મારું શરીર રૂપી સાધન મને મારા ધ્યેયમાં એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદરૂપ થાય. હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ. હું કુસંગથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારેય પણ ચૂકાય નહીં એવી પરમ કૃપા કરજો. પ્રાપ્ત મન વચન કાયાનો યોગ તે જ પોતાના આત્માના ઉપયોગમાં જીવ માત્રના પરોપકારમાં એટલે કે સેવામાં જ વપરાય તે જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે. હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં વિશ્વાસપાત્ર, નિષ્ઠાવાન અને શુદ્ધ રહીશ, કે જેથી કરીને હું દાદા ભગવાનની બરાબર, દાદા ભગવાનની જેમ જ સર્વોત્તમ વ્યક્તિની માનવ બની શકું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે શૈલેશ દાદા આપણે થોડું હોમવર્ક ચેક કરી લઈએ. હા, હા, આપણે હોમવર્કમાં શું તું જલ્દી બોલતા વિધિ એટલે શૈલેશ દાદાને ખબર પડે શું હોમવર્કમાં હતું. હા, આજે ત્રિમંત્ર કેટલી વખત કર્યા? સેકન્ડ, આજે 9 કલમો કેટલી વખત થઈ? થર્ડ, આજે કઈ કલમ તમારાથી પડાઈ નથી અને કઈ? અને ચોથું, તમારાથી કઈ કલમ પડાઈ છે અને કઈ? પાંચમું, તમે દાદા પાસે કઈ સ્પેશિયલ પ્રાર્થના કરી અને દાદા ભગવાન તમને કઈ ક્રિયામાં યાદ આવ્યા? ઓકે, તો આપણે ક્વિકલી નંબર 5મું જોશું. તો વિધિ દીદી 5મું ઓનલી 5th બોલો. હા, જય સચ્ચિદાનંદ. આજે મેં દાદા પાસે શક્તિ માંગી હતી. આજે મારાથી બધી જ 9 કલમો પડાય છે, તો આમ જ મારાથી દરરોજ 9 કલમો પડાય અને મારાથી કોઈનો અહમ ના દુભાય. અને દાદા ભગવાન આજે મને બધી જ ક્રિયામાં યાદ આવ્યા હતા. ઓકે, ખુશી. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના યાદોમાં 9 કલમો કરતા પહેલા, ત્રિમંત્ર બોલતા પહેલા, હોમવર્ક લખતા પહેલા, જમતા પહેલા અને વિધિ કરતા પહેલા યાદ કર્યા હતા. ઓકે, વેરી ગુડ. રુદ્ર. જય સચ્ચિદાનંદ. આજે મેં જમતા પહેલા, પછી પહેલા, પછી ટેબ્લેટ રમવા પછી ભણવા બેસતા પહેલા મેં દાદા ભગવાનને યાદ કર્યા. વેરી ગુડ. નમ્ય. આજે મેં દાદા ભગવાનને છે ને જમતા પહેલા, પછી ઉઠીને, આજે મેં દાદા ભગવાનને જમતા પહેલા ઉઠીને યાદ કર્યા હતા. ઓકે, વેરી ગુડ. સમ્યક. બેટા જય સચ્ચિદાનંદ. આજે મેં
સાયકલિંગ કરવા જતો હતો ત્યારે મેં દાદા ભગવાનને યાદ કર્યા હતા. જમવાનું હતું ત્યારે મેં યાદ કર્યા હતા. મેં 10 મિનિટ મોબાઈલ પકડ્યો હતો ત્યારે પણ મેં દાદા ભગવાનને યાદ કર્યા હતા. અને મેં ભણ્યો ત્યારે પણ દાદા ભગવાનને યાદ કર્યા હતા. ઓકે, વેરી જય ગુડ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રેયા, હા, જય સચ્ચિદાનંદ. આજે મેં 10 વાર ત્રિમંત્ર કરી છે. અત્યારે મેં સવારના કરી હતી ત્રિમંત્ર, હવે રાતના હું 5 વાર કરી દઈશ. મને આજે બધામાં દાદા ભગવાન જોયા છે. ભણવાનું ઓછું થયું છે. ઓકે. પ્રહર, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે મેં દાદા ભગવાન પાસે એવી શક્તિ માંગી હતી, હે દાદા ભગવાન, આપ મને એવી શક્તિ આપો કે હું મમ્મીનો ક્યારે પણ અહમ ના દુભાવું. એવી શક્તિ માંગી હતી. ઓકે. પેલું આપણે 28 માટે પ્રાર્થના નથી પૂરવાની દાદા ભગવાનને? ના, નથી બોલી. કેમ? આજે હું એ કરતો હતો ને તો એમાં આજે છે ને ખાલી એકદમ મગજ શાંત રાખીને અંદર મગજમાં ખાલી દાદાના ફોટો અને ત્રિમંત્ર બોલતો કરતો હતો ને તો બહુ સારું આવ્યું. વાહ, વેરી ગુડ. વાહ, તો કેને યાદ કરેલા દાદાને? શૈલેષ દાદા 28 મે નો બીજો વર્લ્ડ વાઇડ ટેસ્ટ એનો છે એટલે એના Very માટે good. છે. અપૂર્વ, Very અપૂર્વ નથી સાઉન્ડ આવતો. હિતાક્ષી, વાહ. આજે વિધિ કરતા પહેલા પ્રાર્થના કરી હતી કે હે દાદા ભગવાન, હું મારા મન વચન કાયની એકાગ્રતાથી ચરણ વિધિ કરી શકું એવી શક્તિ આપો. મીન્સ હેલ્પ કરાવતા પહેલા કે હે દાદા ભગવાન, હું મમ્મીને હેલ્પ કરાવવા જાઉં છું તો હું મમ્મીને ફટાફટ મમ્મીનું કામ કરી દઉં એવી તમે મને શક્તિ આપો. પછી ગીતાજી વાંચતા પહેલા કે હે દાદા ભગવાન, હું ગીતાજીના શ્લોક વાંચવા બેસું છું તો મને ગીતાજીના શ્લોક યાદ રહી જાય એવી તમે શક્તિ આપો. મેં ચોથી પ્રાર્થના એ કરી હતી કે સવારે ઉઠીને શક્તિ માંગી હતી કે હે દાદા ભગવાન, હું સવારે વહેલી ઉઠી શકું એવી શક્તિ આપો. અને બીજું કેવું હતું કે દીપક આનંદજી હોમવર્ક આપ્યું હતું કે દર સેટરડે ના 1 પેજ ગુજરાતીનું 1 પેજ ઇંગ્લિશનું, તેમાં મેં આજે ઇંગ્લિશમાં જે ગયા સન્ડેના જે હોમવર્ક જે સત્સંગ થયો તો જુનિયરનો એ લખીને મોકલ્યો હતો અને ગુજરાતીમાં મેં આ ડેઈલી પ્રેયર લખીને મોકલી હતી. વેરી ગુડ. તારું રાઇટિંગ થોડા બહુ ઇમ્પ્રુવમેન્ટ ધીમે ધીમે થાય છે તો વેરી ગુડ. અને બીજું એ એક્સ્ટ્રા હોમવર્ક વિધિ દીદીએ કરેલું. અપૂર્વ, સંભળાણું? હા બોલો. મેં આજે બધી જ ક્રિયાઓ દાદાને પ્રભુ દાદા અને હેલ્થમાં અને મને ભણવામાં યાદ રહે એવી શક્તિ લાગી. વેરી ગુડ. વત્સલ, આજે મારાથી બધી કર્મો વપરાઈ હતી. આજે મેં કોઈને પણ કઠોર ભાષા નહોતી બોલી, કોઈનો પણ અહમ નહોતો દુભાયો અને મેં સમૃદ્ધિ ખોરાક લીધું હતું. આજે મેં ભગવાન જોયે પ્રભુ દાદાની હેલ્થ માટે અને મારી હેલ્થ અને મારી સ્ટડી માટે શક્તિ માંગી હતી. આજે મેં બધી ક્રિયામાં દાદા ભગવાનને યાદ કર્યા હતા. આજે મેં એક પોઝિટિવ વસ્તુ કરી. આજે મેં નન્નુ દીદીએ બેઉએ ડ્રોઈંગ કરી હતી સાથે. ઓકે. આપણે 5 મિનિટનો જ રિપોર્ટ આપવાનો કારણ કે અધરવાઇઝ ટાઈમ બહુ જાય છે. ઓકે. અનન્ય દીદી, આજે મેં દાદા ભગવાન પાસે પ્રભુ દાદાની હેલ્થ અને મારી સ્ટડી માટે શક્તિ માંગી હતી અને બધી જ ક્રિયામાં દાદા ભગવાનના દર્શન કર્યા હતા. ઓકે. જયનામ, જય સચ્ચિદાનંદ. આજે મેં દાદા પાસે હું સારી રીતે ભણું એની માટે મેં શક્તિ માંગી હતી અને દાદા ભગવાનને મેં આજે ભણતી વખતે યાદ કર્યા હતા. ઓકે. એવમ, જય સચ્ચિદાનંદ. આજે મેં દાદાથી સ્પેશિયલ પ્રાર્થના એ કરી હતી કે હે દાદા ભગવાન, હું મમ્મીનો અહમ ન દુભાવું એવી શક્તિ આપો. અને આજે મેં જમતા પહેલા દાદા ભગવાનને યાદ કર્યા હતા. તો 2 જ વાર આખા દિવસ 2 જ વાર? હા.
ઓકે રાતે મારાથી પ્રાર્થના છૂટી ગઈ હતી જમતા પહેલા. ઓકે આપણે કાલે કોનો ટર્ન છે? વિધિ દીદીનો. કોનો? વિધિ દીદીનો. વિધિ દીદીનો. ઓકે ઓકે શૈલેષ દાદા સાંભળ્યું આ લોકોનું હોમવર્ક? હા, કારણ કે સાંભળ્યું. 5 માંથી દરરોજના એક ઉપર રિપોર્ટ આપે છે. કરવાનું તો 5 બરોબર છે. હવે વાતો કરો એમની સાથે. એમને સાંભળીએ કઈ પૂછે વાત કરે એટલે એમાંથી વાત કરીએ આપણે. તો ક્વેશ્ચન નહીં આ હું તમને ક્વેશ્ચન કરાવું એના એ લોકોથી આપણે દાદા ભગવાનને યાદ કેમ દરેક વખતે કરવાના? શું ફાયદો થાય? ઓકે એ અને લોકોને ક્યારે યાદ કરવાના? બરોબર એમને શું અનુભવ થયો જરાક પૂછું ને હું દાદાને યાદ કર્યા તો. That's fine, yes. તમને શું દાદાને યાદ કરવાથી શું ફરક પડે છે? બોલો કોણ બોલે છે? હિતાક્ષી. જાય છે પહેલા ફાયદો થાય છે, કામ જલ્દી થઈ જાય છે, ભણવાનું યાદ રહી જાય છે. હા પ્રહર. પહેલા સ્ટડીમાં હું બરાબર સિન્સિયર નતો રહેતો પણ હવે સત્સંગમાં આવવાથી હું બહુ સિન્સિયર રહું છું ને મને બહુ જ યાદ રહે છે. કોણ બોલ્યું? સમ્યક બોલ્યો. પ્રહર. સમ્યક. પ્રહર Okay. પછી અનન્ય. આજે મારે થયું આજે હું દાદાને યાદ કરીને ત્રિમંત્ર દાદાના બોલતા કરતો તો મારું બહુ સારું થયું. જ્યારે પહેલી કોમ્પિટિશન હતી ત્યારે 1 3 4 4 થતા હતા. અત્યારે 1500 ઉપર પહોંચી ગયો છું. ઓકે એટલે અનન્ય. દાદાના દર્શન કરવાથી તિરસ્કાર ઓછો થાય છે, સમરસી ખોરાક લેવાય છે અને ઘણા ફાયદા થાય છે ભણવામાં ને એમાં. વેરી ગુડ શ્રેયા. મને સત્સંગ પહેલા ટીવી નો ઓવર લિમિટ થઈ જતા હતા. એક કલાક સેવાય 2 અવર્સ થઈ જતા હતા પણ હવે સત્સંગમાં આવીને બહુ ઓછું થઈ ગયું. સરસ. હિતાક્ષી તારે કઈ કેવું છે? પછી શૈલેષ દાદા વાત કરશે. હિતાક્ષી મારો ક્વેશ્ચન ક્વેશ્ચન ઓકે પછી લઈએ આપણે. ઓકે હા શૈલેષ દાદા સાંભળ્યું ને તમે? હા સાંભળ્યું. એટલે દાદા ભગવાન આપણી સમજમાં જે રીતે હોય છે અને આપણે પ્રાર્થના પહોંચાડીએ એટલે દાદા ભગવાન બે રીતે આપણને અનુભવમાં આવે. આ તમે બધાએ વાતો કરી, વ્યવહારના જુદા જુદા કામની વાત કરી, કોઈ પરીક્ષાની વાત કરી, કોઈ યાદ રહી જાય છે વાત કરી, કોઈ કામ જલ્દી થઈ જાય છે વાત કરી. તો બરોબર છે પણ બે ભાગ છે જીવનના. એક મનવાણી કાયાથી આપણે જે બધું કામ કરીએ છીએ અને બીજું આપણી અંદર જે એક જેના વડે આપણે આ બધું જોઈએ, જાણીએ છીએ, શીખીએ છીએ, અનુભવીએ છીએ, એ જે આપણા અંદરના ભગવાન જે છે એના પ્રકાશથી આ બધું કામ થાય છે. એટલે દાદા ભગવાન શું છે તો કે અનંત જ્ઞાનવાળા છે, અનંત દર્શનવાળા છે, અનંત સુખવાળા છે અને અનંત શક્તિવાળા છે અને એવા આપણી અંદર બેઠેલા છે. એટલે જેવું આપણે દાદા ભગવાનને યાદ કરીએ છીએ એટલે દાદા હેલ્પ કરે છે ને આપણી મહિલા ભગવાનને તાર જોડી આપે છે. શું કરે છે? એટલે આપણી અંદરથી આપણને શક્તિઓ બધી ખુલ્લી થાય છે, મળે છે. બીજી મહત્વની વાત એ છે કે આપણું ચિત્ત જે બધું આમ તેમ વિખરાતું હોય ને, આપણા વાળ વિખરાઈ ગયા હોય અને બહાર જવાનું હોય તો તમે વિખરાયેલા વાળ જોડે જાઓ કે જરાક સરખા ઓળીને કાંસકો બધું સરસ કરીને જાઓ? બધા વિખરાયેલા વાળ જોડે ને એવા જઈએ શું થાય? બધા હશે આપણી ઉપર. હશે ને આપણું પોતાનું ઠેકાણું ના રહે. એટલે આ દાદાને યાદ કરતા વારમાં આપણું ચિત્ત પણ શુદ્ધ થઈ જાય છે ને એકાગ્ર થઈ જાય છે. શું થઈ જાય છે? કારણ કે દાદા એવા છે અને વ્યવહાર મન વાણી કાયા પણ આપણા સુંદર થઈ જાય. એટલે બધી રીતે આપણને વ્યવહાર એટલે મન વાણી કાયાના ભાગમાં પણ ફાયદો થાય અને અંદર જે આપણું અજવાળું છે, સુખ છે અને અજવાળું છે ભગવાનનું અજવાળું ખુલ્લું થાય
એટલે દરેક રીતે ફાયદો થાય. હવે તમે તો દાદાને થોડીક વાર યાદ કર્યા, કોઈએ 2 વાર યાદ કર્યા, કોઈએ 4-5 વાર યાદ કર્યા, સારી વાત છે. પણ દાદા ભૂલાય ખરા? હું તમને ઊંધું પૂછું છું કે દાદા ક્યારે ભૂલી જવાય છે તે યાદ કરવા પડે આપણે? ના ભૂલાય દાદા. ના ભૂલાય. કારણ કે દાદા ભગવાન એ આપણું સ્વરૂપ છે. શું છે? હા, એ આપણે અને દાદા જુદા નથી, એક જ છીએ, આપણું સ્વરૂપ છે. હા, યાદ તો કરવા પડે, માગવું તો પડે અત્યારે, પણ ખરું પૂછો તો દાદા ભૂલાય જ નહીં આપણને. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આપણે દાદાને કહેવાનું કે દાદા તમે નિરંતર મારી સાથે ને સાથે જ રહેજો. શું કરજો? હા, અને મને વ્યવહારમાં પણ અને અંદરના ભગવાનને માટે પણ મને માર્ગદર્શન અને શક્તિ ને સૂઝ ને બધું આપ્યા કરજો. બરોબર છે? હા, હવે આપણે વ્યવહારમાં છીએ, તમે તો તમારા કામ માટે તો બધું માગ્યું દાદા પાસે, પણ આસપાસમાં તમે જે કંઈ જુઓ ત્યાં દાદાને પ્રાર્થના કરાય ને. કોઈ તકલીફમાં હોય, કોઈને કઈ મુશ્કેલી હોય, અમારે કરવી પડે છે. કારણ કે અમુક એવા અઘરા પેશન્ટ હોય, હવે અમારું સાયન્સ તો અમુક એન્ડ આવી જાય અમુક જગ્યાએ, તો શું થઈ જાય? એટલે દાદાએ કીધું દવા કરવાની, દુઆ કરવાની, બેવ કરવાનું. શું કરવાનું? દુઆ એટલે એટલે અમે બી દર્દીની અંદર શુદ્ધાત્મા દાદા ભગવાન જોઈ અને પ્રાર્થના કરીએ કે ભાઈ અમને સહાય કરજો. શું કરજો? અમને ને એમને બધાને સહાય કરજો. આવી રીતે જુદી જુદી જગ્યાએ મૂળ એ આપણું મૂળ સ્વરૂપ છે, અજવાળું છે, અને બધી રીતે આપણને, એટલે હું તો કહું છું ભૂલાય જ કેમ? આપણે આપણાથી જુદા જ ના થવા દેવાય. અમને જેટલું દાદા જોડે અભેદતા એક જ છીએ એમ અનુભવ થાય ને, ધીમે ધીમે એમ આપણી શક્તિ ખૂબ ખીલે બધી. ચાલો, બધા હાથ ઊંચા થયા છે, એમને કંઈક વાત કરવી છે. હા, આપણે પહેલા હેતાક્ષી બા. હા, બોલો. મારો એક ક્વેશ્ચન હતો. પહેલા હું સવારે 10 વાગે ઉઠતી, પછી 8 ઉઠું છું, હવે 7 વાગે ઉઠાય છે. પ્રાર્થના કરું છું તો 7 ઉઠાય છે, પણ મેં ટાઈમ ટેબલમાં 6:30 ઉઠવાનું લખ્યું છે તો 6:30 નથી ઉઠાતું. 7 જ ઉઠાય છે. અત્યારે વેકેશન છે કે સ્કૂલ ચાલુ છે? વેકેશન. હા, એટલે 7 વાગે પછી સ્કૂલ ચાલુ થશે ને તે 6:30 થઈ જશે. પણ સુઈ કેટલા વાગે જાઓ છો હેતાક્ષી બેન ને? સુડાવો છો કેટલા વાગે? સત્સંગ પૂરો થયા પછી. હા, કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. કે દાદાને અંદર સૂતી વખતે પ્રાર્થના કરવાની 5 વાર કે હે દાદા ભગવાન હેતાક્ષીને 6:30 વાગે ઉઠાડી દેજો. બરોબર? અને એવી રીતે 5 વાર પ્રાર્થના કરીને સુઈ જજે. પછી ઉઠાશે ધીમે ધીમે. ના ઉઠાય 5-10 મિનિટનો તો વાંધો નહીં, પણ ઉઠી જવાશે 100%. બરોબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રહર. બોલ પ્રહર. બોલો પ્રહર. જય સચ્ચિદાનંદ શૈલેષ દાદા. મારો ક્વેશ્ચન એ હતો કે તમે કીધું અનંત શક્તિ એટલે કેવી શક્તિ? બહુ સુંદર. તો દાદા ભગવાનની જે અનંત શક્તિ છે એ કઈ શક્તિ છે? તો કે અંદરના ભગવાનની શક્તિ. તો કે એટલે શું? તો કે આ વ્યવહારમાં બધી મુશ્કેલીઓ આવે, આપણાથી હાલી જવાય, આપણું મન આખું પાછું થઈ જાય, આપણને કંઈ મૂંઝવણ થાય, અથવા તો આપણે એને સ્થિર રહેવું હોય તો ના રહેવા દે, એવા બધા જે વ્યવહારના કંઈક આપણને, અત્યારે તો તમે નાના છો, ઓછું આવે, પણ આસપાસ જોવામાં તો આવે ને બધું. તો કે આપણને જે આપણા ભગવાન જોડે સ્થિરતામાં, આનંદમાં, સ્થિરતામાં ના રહેવા દેવા બધા સંજોગો હોય, એની સામે આપણી પાસે અનંત શક્તિ, એ દાદા ભગવાનની અનંત શક્તિ છે. તે અનંત શક્તિ આપણને આ વ્યવહારના સંજોગોમાં અંદર સ્થિર રાખે, ભગવાનની જોડે રાખે, ભગવાન ભૂલવા ના દે, અને આપણે વ્યવહારમાંથી હસતા હસતા સોલ્યુશન કરીને નીકળી જઈએ. શું થઈ જઈએ?
હસતા હસતા સોલ્યુશન ફાઇન્ડ કરીને નીકળી જઈએ. હા, તમારે આજુબાજુ તમે જુઓ તો કેટલા બધા લોકો ડરેલા અને ગભરાયેલા નથી દેખાતા અત્યારે કોરોનામાં. આપણે તો મહાત્મા છે, તમે બધા પુણ્યશાળી છો, એટલે તમારે ના બહુ અડે પવન ના વાય, પણ જોવામાં તો આવે કે ના આવે? હા, દાદા ભગવાનને યાદ કરીએ અને એમની અનંત શક્તિ માંગીએ એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં આપણને અંદર સ્થિર રહેવા દે. શું કરવા દે? એટલે એ અનંત શક્તિ એ ભગવાનની શક્તિ છે. એ વ્યવહારની રીતે આપણે એવું નથી કે ભાઈ 50 કિલો વજન ઉચકીને ફેંકી દીધું, એવી રીતે નથી. ખ્યાલ આવ્યો ને? પણ આપણને પોતાનું અંદરની સ્થિરતા અને સુખ અનુભવાય અને બીજાને સુખ આપી શકીએ એવી ભગવત શક્તિ છે. કઈ છે? ભગવત શક્તિ. હા, પ્રહરનો વિડીયો ખોવાઈ ગયો. ચાલો, કઈ વાંધો નહીં. પ્રહર એને કઈ કામ આવ્યું લાગે. ના, એનો ઇન્ટરનેટ કનેક્શન પ્રોબ્લેમ છે. ઓકે, ચાલો આગળ ચાલ. બીજા કોઈ જે ત્યાં સુધી. હા, આવી ગયો પ્રહર. છે બીજું વધારે વાત? હવે એ શક્તિથી આપણે વ્યવહાર પણ ફાયદો થાય, પણ મૂળ શક્તિ અંદરની છે. કઈ છે? અંદરની ભગવત શક્તિ કહેવાય છે. ચાલો આગળ ચાલીએ. તો એ શૈલેષનાથ આપણને કેવી રીતે ખબર પડે કે આપણે અંદર શક્તિ અંદરની વપરાય છે, કેવી રીતના વપરાય છે, નથી વપરાતી? હા, એટલે આ અંદરની શક્તિ આપણને શું થાય તો કે આખો દિવસ દરમિયાન આપણે જેટલા લોકોને કંઈ ભેગા થયા, મળ્યા, જોવામાં આવ્યા, એમાં દાદા ભગવાન જોવાય કે ભૂલી જવાય? થોડુંક જોવાય કે પૂરું જોવાય? મારે તો થોડુંક જ જોવાય છે, ઘણું ભૂલી જવાય છે. શું થઈ જાય? તે અંદરની શક્તિ, મારે પણ એવું થાય છે. અંદરની શક્તિ વાપરીએ તો બધામાં આપણને દાદા ભગવાનના વ્યવહાર, આથી બહારનું ને અંદરના દાદા ભગવાનના દર્શન કરવા દે. એવી રીતે પછી કોઈ આપણી સામે બરોબર ના એ કરે, સ્માઇલ ને સરખું વર્તન ના કરે, તો પછી આપણે એની જોડે રમવાનું મન થાય? તો અંદરની શક્તિ વાપરીએ ને તો પછી કોઈ આપણી જોડે ગમે કે ના ગમે, ગમે તેવું વર્તન કરે, પણ આપણે એની જોડે પ્રેમનું વર્તન થાય. આપણે એના માટે નેગેટિવ ના આવે. શું થાય? કોઈ પણ નેગેટિવ આપણા જોડે દેખાય કે કરે કે એવું લાગે આપણને ના કરતો, આપણને મન બતાડે, પણ આપણે નેગેટિવ ના થવા દઈએ. દાદા ભગવાનની શક્તિ કામ કરે. દાદા ભગવાન ગમે તે હતા, પણ દાદાનો પ્રેમ બધા જોડે અકબંધ હતો. કેવું હતું? એટલે આ શક્તિ આપણા શરીરની અંદર 2 પ્રકારની શક્તિઓ કામ કરે છે. એક ઉપર લઈ જનારી છે ને એક નીચે લઈ જનારી છે. તે નીચે લઈ જનારી શક્તિ શું કરે છે તો કે કોઈની ભૂલ બતાડે, અથવા કોઈ આપણને ના ગમે એવું કર્યું તો આપણને કાયમ યાદ અપાવડા કે આણે મારી જોડે આવું કર્યું હતું ને હવે હું એની જોડે નહીં બોલું, આમ કરીશ તેમ કરીશ, રીસ ચડાવડાવે. તો કે આ બધું જે નીચે લઈ જનારી શક્તિ છે, ક્રોધમાન માયા લોભ કહેવાય છે. ગુસ્સો કરાવડાવે, આપણને કોઈ સારી રીતે ના બોલાવે, ફરી જવાનું મન ના થાય, આપણું માન ગવાયું એટલા માટે. પછી આપણી થોડી વસ્તુ હોય તો આપણે આપી દેવાનું ગમે કોઈને? બર્થડે ના અને ધીમે ધીમે મળી હોય, પીગી બેંકમાં ભેગું કર્યું હોય આપણે, પછી આપણે મમ્મીને પપ્પાને કહીએ કે મારા આટલા પૈસા થઈ ગયા છે, હા, અને પછી એમાંથી આપવાનું હોય તો ગમે ખરું? મને મમ્મી પપ્પા મોસ્ટલી તો મમ્મી જ કહે છે એને પર્સમાં ના હોય એટલે તું મને થોડા પૈસા આપીશ, 100 કે 500 કે મારે લેવા જવું છે, પર્સમાં પૈસા નહીં મળે તો હું તો આપી દઉં છું. આ તો બહુ ડાયો તું, તો તું બહુ ડાયો. પણ મોટા ભાગે આપવાની ઈચ્છા થાય, બધા ના પાડે છે. તો એ તો સારું, પણ અમુક વાર નથી થતું. ના થાય તે આપણું ત્યાં લોભની ગાંઠ કામ કરે. આવું બધું અંદર હોય, બધું નીચે લઈ જનારી શક્તિ, જેને ક્રોધ માન માયા લોભ એવું કહેવાય. દાદા ભગવાનની શક્તિ એની સામે કામ કરે.
એમાં આપણને ફસાવા ના દે ને ઉપર લઈ જાય. શું કરે? ઉપર લઈ જાય એટલે કોઈ આપણી જોડે આપણું કામ કરે કે ના કરે, પણ એને જરૂર પડે તો તરત દાદા ભગવાન આપણને કે તું મદદ કરી આવજા. અને પેલાને બુદ્ધિનો વકીલ છે ને તેમ કે એને થોડું મારું કામ કરેલું તું એનું કરું, પણ દાદા ભગવાનની શક્તિ એ બુદ્ધિના વકીલને કહી દે કે ભાઈ ના, એને જે કર્યું તે કર્યું, પણ મારે તો એને સુખ આપવું છે, મદદ કરવી છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધું વ્યવહારમાં ઉર્ધ્વગામી કામ કરે અને અંદર તો આપણને બિલકુલ આનંદમાં રાખે દાદા ભગવાનની શક્તિ. જ્ઞાન, દર્શન અને આનંદ એના ગુણો છે દાદા ભગવાનના. જ્ઞાન, દર્શન એટલે જોવું, જાણવું અને પરમાનંદ એનો સ્વભાવ છે. એટલે આપણે તમને બહારની વસ્તુઓથી આનંદ રહે કે કોઈ વસ્તુ ના હોય, ના મળે તો પણ આનંદ રહે છે? તમને મનમાં ઈચ્છા થાય ના, પણ મનમાં ઈચ્છા થાય અને મમ્મી પપ્પા આપે તો જ આનંદ થાય, અને ના આપે તો જતો રહે આનંદ? તો બહુ સારું યાર, તો ફાઈ ગયા. તો શું ફાઈ ગયા? નહીં તો પછી પહેલા શું થતું હતું કે ભાઈ આની પાસે આ ફોન છે, પપ્પા મને આ ફોન અપાવો તો જ સારું, નહીં તો પછી મોડું ઉતરી જાય. કેટલાય દિવસ સુધી લટકેલું મોડે ફર્યા કરે. શું કર્યા કરે? પછી આને તો આવી મોટી કેડબરી આપી તો મને કેમ નહીં લઈ આવતા? પાછું કે વસ્તુ તારી બોલી થાય. સમ્યક શું થાય છે તને? હા, તો પછી જો આ થાય છે એનો વાંધો નહીં, પણ એ કોને થાય? આપણે ચોરને સમજી લેવાનો કે આ મન બતાડે છે. તે આપણે સુખ માટે એ વસ્તુની જરૂર કે એ વસ્તુ આપણને દુઃખી કરે તે સારું? જે વસ્તુ દુઃખી કરે એમાંથી સુખ કેમ મનાય? એટલે વસ્તુ મળે તો સારું, પ્રાપ્તને ભોગવો દાદા કહે છે, પણ ના મળે તોય આપણો આનંદ જાય નહીં. ત્યાં દાદા ભગવાન કામ કરે છે. શું કરે છે? દાદા ભગવાનને તો બધા લોકો સામેથી બહુ ગિફ્ટો આલતા હતા. તો દાદા દર્શન કરી વિધિ કરીને પાછી આલ દેતા હતા. 4 જોડી ધોતિયા સિવાય એક પણ વધારાનું કપડું રાખતા નતા દાદા, આપે તોય. એટલે દાદાએ શું કીધું? મારી અંદર જ એટલો બધો આનંદ છે, મારે વસ્તુમાંથી આનંદ નથી લેવાનો. વસ્તુ તો જરૂરિયાત પૂરતી જેટલી જોઈએ દેહને એટલી જ જોઈએ. શું જોઈએ? એટલે આવી ધીમે ધીમે તમને ખબર પડશે કે આ દાદા ભગવાન એટલે શું, અને અંદર જે આપણા તમારા બધાની અંદર દાદા ભગવાન રહેલા છે તેનું કેવી રીતે તાર જોડાયેલો રહે, કેવી રીતે અંદરના દાદા ભગવાન ખુલ્લા થયા કરે, અને કેવી રીતે એની શક્તિઓ આપણને કામ લાગે. ખ્યાલ આવ્યો ને? એટલે નબળાઈ ના રહે. નબળાઈ હોતે કે શરીરની નબળાઈ તો કે ના, મનની નબળાઈ ના રહે, વાણીમાં નબળાઈ ના રહે, અને અંદર આપણા મનમાં નબળાઈ ના રહે. ત્યાં દાદા ભગવાનની શક્તિ કામ કરે છે. શું કરે છે? દાદા ભગવાનની શક્તિ કામ કરે. વાણીમાં નબળાઈ, વીકનેસ આવી જાય કોઈ વાર? હા, આવી જાય. કોક આપણની જોડે બહુ બાટકે, બહુ આપણું ક્રિટિસાઇઝ કરે તો વાણી આપણી શક્તિશાળી રહે કે નબળી થઈ જાય? નબળી થઈ જાય. તમે ઓળખો ખરા નબળી વાણીને? ના, નહીં. એક્સાઇટ થઈને બોલી જવાય? કોઈને હામી ચોપડાઈ દેવાય? મમ્મીને ખાસ, શૈલેષ દાદા, મમ્મીને ખાસ. મમ્મીને એલાઉડ છે. મમ્મી તો પ્રેમ વાળી તો પોપટ મસ્તી છે, પ્રેમ વાળી. આવી રીતે તમે કહો છો તો પછી ચાલુ રાખશે. હમણાં તો લોકો બહુ સારું ચાલે. ના, એવું નહીં, એવું નથી કહેતો. એ સમજે છે બધા. એ તો શક્તિશાળી વાણી વાળા બધા થવાના. અને શક્તિશાળી વાણી કોને કહેવાય? આપણી વાણીથી બીજાના દિલને ઠંડક પહોંચે, બીજાને આનંદ થાય, બીજાને શાંતિ થાય, એ શક્તિશાળી વાણી વાળો કહેવાય. કવિરાજે લખ્યું છે ને પદમાં, વાણીથી શીતળ માધુરી રેલાવે તે મોટો રે, લોકોને સુખ આપે તેવા કાર્યાંતે સુખ જોશો રે. તો આ બધી દાદા ભગવાનની શક્તિ કામ કરે છે. સમજ્યા તમે? કે આપણે છેલ્લો ક્વેશ્ચન લઈએ શૈલેષ દાદા. કોનો? અનન્ય દીદીનો. મારે કેવું છે? ઉપર 1 મિનિટ. હા, બોલો. વત્સલનો. મને ગુસ્સો બહુ આવી જાય. કોઈ પણ મને કઈ કહી જાય ને
તો 4-5 લોકો મને પકડવો પડે, એકલો ગુસ્સો આવી જાય. હા, તો એ ગુસ્સો આવે તે નબળાઈ કહેવાય કે શક્તિ કહેવાય? નબળાઈ. તો પછી દાદા ભગવાન પાસે શક્તિ માંગવાની કે દાદા દીદી મને ભગવાન. મસ્તીમાં મારીને જાય ને તો મને ગુસ્સો આવી જાય. હા, પછી ગુસ્સો આવે ત્યાર પછી તને બહુ તારું મોઢાનો ફોટો સારો પડે, સેલ્ફી લેવાય તે વખતે? ના લેવાય. કેમ? મોઢું સારું ના લાગે? હા. અને પછી ખાવાનું બહુ ભાવે ગુસ્સો આવ્યા પછી? અને ભણવા બેહે તો પછી ચીપ ચોટે ભણવામાં? તો કેટલા બધા નુકસાન થાય યાર. ગુસ્સો પેલાની પર આવે એને તો અસર ક્યારે થાય ખબર નથી, થાય ખરી ના થાય, પણ આપણી પર બહુ થાય. ગુસ્સો એટલે બીજાને બળતા પહેલા પોતે બળે હળગે. અને ભીતમાં દાદા ભગવાન એવું કોઈ ગુસ્સે થવું એટલે ભીતમાં માથું પછાડવું. ભીતમાં માથું પછાડે કોઈ? ભીતને વાગે કે આપણને વાગે? તો પછી આવું કેમ કરો? એટલે આપણે અંદર વાત કરવાની કે હે દાદા ભગવાન, તમે અંદર મારી અંદર રહો, અને આ જે અણસમજણથી ગુસ્સો આવે છે તો મને એવી સુંદર સમજણ આપો કે કોઈ ગુસ્સે કરે તો પણ મને ગુસ્સો આવે જ નહીં ને. એ દારૂગોળો જ ના હોય તો પછી ફૂટે કઈથી કોઠી? આ તો દારૂગોળો હોય એટલે કોઈક એક દિવાસળી ચાપે ભડાક ફટાક ફટાક બધું કોઠી ફૂટવા માંડે. પેલી 1000 ફટાકડાની લૂમ હોય છે ને, કેટલો વખત ફૂટે? ધડ 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 ફૂટે કે ના ફૂટે? એટલે દાદા ભગવાનની શક્તિને સમજ માંગીએ ને આપણે, તો પછી અંદર આપણને સમજ પડે કે ગુસ્સે થવાનું કોઈ કારણ છે નહીં અને કોઈ ફાયદો નથી. શું છે? કોઈ કરે તોય ના થઈએ બળવાન પણ કહેવાય. બરાબર વત્સલ, અને તે તારું આ વીકનું આખું હોમવર્ક એડિશનલ કરજે. અને આજે શૈલેષ દાદાએ પ્રાર્થના કરીને એ 25 વાર લખીને મને મોકલાવજે. હા બરાબર, એક ચિત્ર લખીને. બરાબર, તો બધું સરસ થઈ જશે. ઓકે, હવે કોનો વિધિ, તારો હમણાં છોકરાનો ક્વેશ્ચન છે કે મોટાનો ક્વેશ્ચન છે? હા, એટલે અમારે એક મતલબ ક્વેશ્ચન એ છે કે અભિપ્રાયો બંધાઈ જાય છે એમ બધા માટે, લાઈક આ વ્યક્તિ આવો જ છે એટલે પછી લાઈક અનન્યાની જેમ જ મને પણ અભાવ તિરસ્કાર થઈ જાય છે. તો દાદા ભગવાનને યાદ કરવાના આપણે કે હે દાદા ભગવાન, તમે હાજર થાવ. અને આ બાવળનું ઝાડ હોય એના માટે કેવો અભિપ્રાય થાય? હા, એ તો કાંટા વાળું જ હોય એમ. પણ એમાં ગુણ હોય? હા. એના દાંતણ બહુ સરસ હોય? હા. એનો ગુંદર બહુ સરસ હોય? હા. અને દવામાં કામ લાગે? હા. કાંટા કોણે આપ્યા? બાવળ જાતે લાવ્યું બાવળ? ના. કેમ થયા? એનો પણ એક ગુણધર્મ છે. ને કુદરતી છે, એના રક્ષણ માટે જરૂરી છે. શું છે? રક્ષણ માટે. એટલે શું છે, પહેલામાં પહેલું અભિપ્રાયો તો દરેકને ઉભા થવાના. અભિપ્રાયો એ આપણું ડાપણ કહેવાય કે દોઢ ડાપણ કહેવાય? દોઢ ડાપણ. એ આપણે ડાયા વધારે સારા કે દોઢ ડાયર થઈએ તો વધારે સારું? અંદર ડાયા વધારે સારું. એટલે અભિપ્રાય ઉભો થાય ને એટલે આપણે અંદર વાત કરવી કે હે દાદા ભગવાન, તમે તો શીખવાડ્યું કે આ બધા ઝાડ પાન બધા જુદા જુદા છે, પણ દરેકની અંદર કઈ ને કઈ ફળ ને ફૂલ હોય કે ના હોય? હા, હોય. માટે કોઈનો આપણને અભિપ્રાય ઊંધું દેખાય તો આપણે છતું એને દેખાડવું કે ભાઈ આ બીજાને મદદ બહુ કરે છે, ભલે બોલવામાં જરાક આખા બોલો છે પણ કામ બહુ બધાનું દોડતો દોડતો કરી આવે છે, ઓબ્લાઇઝિંગ નેચર વાળો છે, દિલનો ચોખ્ખો છે. શું છે? બીજું બતાડીએ ને એટલે પેલો અભિપ્રાયનો ભાગાકાર થઈ જાય. શું થઈ જાય? એટલે દાદા ભગવાને પહેલી ચાવી આપી હતી કે આ મનુષ્યો બધા બગીચા જેવા છે. બગીચામાં ગુલાબ આંબો ગુલાબ માટે અભિપ્રાય રાખે કે ગુલાબ આંબા માટે રાખે છે? ના. કેમ? ગુલાબમાં કાંટો છે તો કોઈ આંબો ફરિયાદ નહીં કરતો એને? ના. એટલે એનું ફૂલ વાપરવાનું, કાંટો જોવાની જરૂર નથી. દરેક નામાં શું પોઝિટિવ છે એવું મનને બતાડીશું ને એટલે પેલો નેગેટિવ ઉડી જાય. એક વાત. બીજી વાત કે આ દરેક કુદરતે બનાવેલી રચના છે. શું છે?
હા રાઈટ. કુદરત બધાને શાંત બનાવી દે તો પછી વાત કોણ કરે? હા બોલકા જોવે કે ના જોવે? બોલે ના બોર વેચાય એવી કહેવત છે કે નહીં? હા તો એટલે કુદરતે બધું બેલેન્સ રાખેલું છે. શું રાખેલું છે? હા બેલેન્સ રાખેલું. બધા જ ડાક્ટર થઈ જાય તો વાળ કાપનારા કાથી મળે? હા રાઈટ. એટલે આ કુદરતી રચના છે, બેલેન્સ છે કુદરતી રચના. બીજી વાત. ત્રીજી વાત કે આપણે અભિપ્રાય બાંધીએ કોઈના માટે તો આપણને અસર કરે કે એને અસર કરે? પહેલા આપણને અસર કરે. આપણે બંધાઈએ છીએ. શું બંધાઈએ છીએ? હા આપણે બંધ. અને ચોથી વાત, ઝીણી વાત કરું છું કે એનું ખાલી થાય છે. હવે આપણે આ બધા ડસ્ટબિન બહાર મૂકેલા હોય કોર્પોરેશનના, એમાં બધો કચરો નાખેલો હોય, તે કોઈનું ડસ્ટબિન આપણે લાવીએ છીએ ઘરે? ના. ભૂલથી બી ના લાવીએ? ના. કેમ? એમનું ડસ્ટબિન છે એટલે એમનો કચરો. હા, કોઈનું ડસ્ટબિન. તો પછી આ એનો માલ ખાલી થાય છે અંદર, તો એ સારું ભરતો હોય અને આપણે અભિપ્રાય આપીએ તો એનું ડસ્ટબિન આપણે ઘેર આવે. હા રાઈટ. અંદર આવે ખોટો અભિપ્રાય આપીએ તો. એટલે આ રીતે જુદી જુદી રીતે આપણે સમજીએ એટલે આપણું મન અને બુદ્ધિ સમજી જાય કે ભાઈ આપણે કોઈનામાં પોઝિટિવ જુઓ અને છેલ્લે એની અંદર દાદા ભગવાન છે કે નહીં. તો પછી અભિપ્રાય આપીએ તો એની અંદર રહેલા દાદા ભગવાન પર જાય કે ના જાય? હા જાય, 100%. એટલે દાદાએ કીધું કે આ ગધેડો છે એવું કહીએ તો ગધેડાની અંદર રહેલા ભગવાન શું કે છે? ચા ત્યારે તું બી એક અવતાર ગધેડાનો અનુભવ કરી આવજે કે છે. શું કે? હા, કારણ કે એની અંદર ભગવાન છે ને. હા છે. અભિપ્રાયનું તો આવડું મોટું વિજ્ઞાન છે વિધિ બેટા. હા રાઈટ. એટલે ધીમે ધીમે નીકળાય. સમજથી નીકળી જાય. મન બતાડે ખરું પણ પછી આપણે સમજથી નીકળી જવાનું. શું કરવાનું? અને છેલ્લી વાત જરા રમૂજી વાત છે. આ વ્યવહારમાં એકબીજાની ભૂલો કાઢે ઘણી વાર. તમે તો સત્સંગમાં આવ્યા છો એટલે નહીં કાઢતા, પણ નહીં તો કાઢે. તારે પછી ધીમે રહીને કોક શું કે છે ખબર છે? પેલી શિયાળ અને ઊંટની વાત સાંભળેલી તમે? ના. સાંભળેલી? ગુજરાતીમાં નહીં આવેલી? ઊંટ સભા ભરાયેલી તો ઊંટ કે છે કે આનું આવું છે ને કૂતરાની પૂંછડી વાંકી છે ને પેલાનું આમ છે ને પેલાનું આમ છે. તે શિયાળ સાંભળ્યા કરતું હતું. પછી શિયાળે ધીમે રહીને ઊંટના કાનમાં કીધું, તમે બધાનો વાંક કાઢો છો, અન્યનું તો એક વાંકું આપના 18 છે કે છે. એટલે કોઈની ભૂલ કાઢવા જઈએ ને જો કોક આપડી કાઢે ને તો 18 ગણાવી દે આપડી. શું થાય? સાચી વાત. એના કરતા ભાઈ. અને છેલ્લે જગત પડઘા સ્વરૂપ છે. કેવું છે? પડઘા સ્વરૂપ છે. હા, હું કહું વિધિબેન તમે બહુ સારા છો તો વિધિબેન બી એવું કે તમે પણ બહુ મજાના છો. પણ હું કહું વિધિબેન જવા દો ને તમે માથું ચડાવ્યા છે. વિધિબેન શું કે સામે? સાચી વાત છે, એવું જ કે સામે. અને કદાચ ના કે તોય પણ એવું કહેતા વારમાં આપણને અંદર અસર પડે કે ના પડે? હા પડે. એટલે કોઈને માટે પોઝિટિવ અભિપ્રાય હશે તો આપણની અંદર શક્તિ ખુલ્લી થશે, આનંદ વધશે, આપણી શક્તિ વધશે. અને નેગેટિવ આવશે તો પહેલો ધક્કો આપણને વાગશે, મોઢું આપણું બગડી જશે ને સેલ્ફી બી નહીં લેવાનું મન થાય. એટલે કેટલા બધા રીતે આપણે અભિપ્રાયને સોલ્યુશન થાય એવા રસ્તા મળી ગયા ને 6-7 મળ્યા કે ના મળ્યા? હા મળી ગયા. એની સમરી કરીને લખી દેજો તમે કે કેટલા ઉપાયથી આપણે એને સમજાવ્યું અંદર. અંદર જ સમજાવવાનું છે બધાને. બહુ સરસ. આપણે મોટાનો ક્વેશ્ચન લઈએ પણ ત્યાર પહેલા સેમ હોમવર્ક રાખીશું. પણ કાલે કલમ નંબર 4 નો રિપોર્ટ કરવાનો છે. એટલે અત્યારથી વિચાર કરજો આખો દિવસ 4 કલમ કેવી રીતના તમે વાપરો છો, નથી વાપરો તો કેવી રીતના. ઓકે? અને પ્રહરને છેલ્લું છે કેવું છે એ પ્રહરનો પછી આપણે મોટાનો ક્વેશ્ચન લઈએ. જય સચ્ચિદાનંદ શૈલેષ દાદા. મારે કેવું હતું એ છે ને જાન્યુઆરી મંથમાં ફેબ્રુઆરી મંથમાં મમ્મીનો મોબાઈલ બહુ હેંગ થતો હતો ને તો એ નવો મોબાઈલ લાવવાનો થયો હતો. તો એને પપ્પાને કહી રાખ્યું હતું. પપ્પા કામ પર બિઝી હોય તો મેં કીધું હતું પપ્પાને લાવ્યો તો તું ચિંતા ના કરીશ, હું લઈ આપીશ તને. ઓકે, ગુડ. પીટી બેંકમાંથી પૈસા કાઢીને. ઓહ, વેરી ગુડ. એપ્રિશિએબલ. કોંગ્રેચ્યુલેશન. સરસ. પણ પપ્પાએ લઈ આવ્યો તો પછી. એ વાત જુદી થઈ પણ તે ભાવના તો વ્યક્ત કરીને તારી, અને તે તારે ભાવના વ્યક્ત કરી એમાં તને પોતાને કેટલો આનંદ થયો કે ના થયો?
So I appreciate it. Huh? Good. બહુ સરસ પ્રહાર. જય સચ્ચિદાનંદ. હવે આપણે મોટાઓના ક્વેશ્ચન્સ લઈએ. Yeah. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય ચરેશનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. दीपकानंद जी जय सच्चिदानंद. पद है स्वामी सिमंदर भगवान तुम लोग सत पुण्य कर CD 05-06. તો બોલું. આમાં લાઈન છે મુક્તિદાતા મૃત્યુંજય હે લઘોત્તમ સ્વાહિરજી. આનું અર્થ થોડું બતાવો. લઘોત્તમ સ્વાહિરજી ના અર્થ શું છે? લોકમાં ઉત્તમ. લોક એટલે આખા બ્રહ્માંડમાં જ્યાં જીવ સૃષ્ટિ છે ને લોક ભાગ કહેવાય છે. એવા તો ઘણા બધા ક્ષેત્રો છે. 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદે, બીજા દેવલોકોના સ્થાનો, નરક, એ બધી આખી જીવ સૃષ્ટિ લોક ભાગ કહેવાય. એમાં સર્વોત્કૃષ્ટ જે છે તે સિમંદર સ્વામીના અથવા તીર્થંકરોના જે પરમાણુ હોય છે તે આખા લોકમાં ઉત્કૃષ્ટ એટલે લોકોત્તમા કે છે, લોકમાં ઉત્તમ. પછી બીજું શું પૂછો છો? સ્વાહિર. સ્વાહિર સ્વાહિર નામ શું અર્થ છે? હા, એ તો લોકોત્તમ સ્વાહિરજી એટલે પોતાનું જે હીરો ઝગમગે છે અંદર, હીર કે ને, હીર એટલે હીરાનું નૂર જે હોય એ હીરાનું જે હીર એટલે કે પોતાનું જે આખું સ્વરૂપ ઝળકી રહ્યું છે, લોકોત્તમ સ્વાહિરજી એમ. અચ્છા. અને એક લાઈન છે છેલ્લો લાઈન નીચે ભાગમાં, પૂજા કીર્તન તચ્છન રીજન પંચમ ગત દાનીરજી. આ તચ્છન રીજન થોડું પૂજન કીર્તન તચ્છન રીજન. હા, એટલે કે તત્ક્ષણ એટલે તરત જ જે રાજી થાય છે, રીજણ એટલે રાજી થાય છે, કૃપા વરસાવે છે. પૂજાથી કીર્તનથી એ તત્ક્ષણ રાજી થઈને એટલે કે કૃપા એમને પ્રાપ્ત થાય ને પંચમગત દાનીરજી. 4 ગતિમાં આપણે ભટકીએ છીએ. આ સ્વસ્તિકની 4 ગતિ જે હતી, મનુષ્ય ગતિ, દેવ ગતિ, નર્ક ગતિ અને તિર્યંજ ગતિ, અને 5મી ગતિ એ મુક્તિની ગતિ એટલે કે સિદ્ધ ગતિ કહેવાય છે. એટલે આપણા પૂજનથી કીર્તનથી આપણા દિલના ભાવથી એ તત્ક્ષણ આપણી પર રાજી થઈને એ આપણને 5મી ગતિ એટલે કે મુક્તિનો માર્ગ આપી શકે, દાન કરી શકે એવા છે. દાનીર એટલે દાન કરનારા. અને જીવતા જશનામ એટલે કે સામાન્ય રીતે વ્યક્તિનું મૃત્યુ થાય પછી બધા એના ગુણગાન ગાતા હોય છે, પરંતુ આ અરિહંતો, તીર્થંકરો, જ્ઞાનીઓ એમને જીવતા જ એમના યશનામ આખું બધે ફેલાયેલું હોય બ્રહ્માંડમાં. એટલું બધું એમનું એ પુણ્ય અને ઊંચા પરમાણુ હોય એમ કહેવા માંગે છે. આપને જો સ્વાહિરના અર્થ જણાવજો તો સ્વાહિર એટલે આપના પ્રકાશ, સ્વનું હીર, પોતાનું જે હીર એટલે કે નૂર ઝળકે છે. હીરામાં જેમ હીરો હોય ને, હીર ઝળકે કે ના ઝળકે, એવું સ્વાહિર, સ્વનું હીર એટલે શુદ્ધાત્માનું હીર, પરમાત્મા સ્વરૂપનું હીર, પોતાના નિશ્ચય સ્વરૂપનું હીર, જે અંદર અનંત જ્ઞાન, દર્શન, સુખનું જે કેવળ જ્ઞાન પ્રકાશ છે આખો, એ આખો ઝળકે છે એમ. સ્વનું હીર, હીર એટલે નૂર આખું, ઓજસ જે કહો તે. પણ એ તો સ્થૂળ લૌકિક ભાષામાં આ બધા શબ્દો વપરાય. ખરેખર તો આત્માનું અજવાળું, કેવળ જ્ઞાનનું અજવાળું આખા બ્રહ્માંડને પ્રકાશ એટલું બધું છે. દાદા ભગવાન માટે પણ કહેવાયું ને કે 100 કોટી સૂર્યો જળહળ ઝબકી, જ્યોતિર્મય 2 આંખો છે. એની આંખોમાં કેટલાય સૂર્યો ઝળકતા હોય એવું દર્શન થાય. તો આ તો તીર્થંકર ભગવાન, એનું તો વર્ણને આવડે નહીં આપણને, શું થાય. સરસ, ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી સાહેબ. દીપકાનંદજી, આ બુક નંબર B11 પાનું નંબર 48 13/5/76 76 મુંબઈ.
અને નીચે પેજ 22 of 44, બાઇન્ડિંગ નંબર 1717. બોલો સાહેબ. દાદા ભગવાન કે છે કે ક્ષમા રાખવી એ મહેનત કહેવાય. સહજ ક્ષમા હોય. ક્ષમા એ પૂતગલનો છેલ્લી દશાનો ગુણ છે, આત્માનો ગુણ નથી. ક્ષમા એ ચરમ પૂતગલનો ગુણ છે. બરોબર છે સાહેબ થોડું આમાં પ્રકાશ આપો ને સાહેબ. હા, ક્ષમા રાખવી એ મહેનત છે એવું કીધું ને. હા, ક્ષમા રાખવી એ મહેનત કહેવાય. ક્ષમા રાખવી એટલે શું? તો કે આપણું ફાઇલ 1 નું અંતસ્કરણ થોડુંક આગુ પાછું થઈ જાય છે એમ. એને આપણે પુરુષાર્થ કરીને પાછું લાવવું પડે છે. શું કરવું પડે છે? પહેલા તો બૂમાબૂમ અંદર નાની મોટી થાય કે ના થાય, આમ કેમ કરે છે, આમ કરે, આમ મને જો ને આટલું આમ કરી દીધું ને. એટલે કે બીજાથી આપણને ના ગમે એવું જે કંઈ પણ આપણી પાસે આવ્યું ત્યાં આપણને આ પૂતગલ મશીનરી થોડુંક એનું દેખાડે, કઈ ભૂલ ચૂક દેખાડે એમ. વિજ્ઞાનની ભૂલ જુદી વાત છે, પછી કરીએ. ત્યાં આપણે એને મહેનત કરીને પાછું સમાવવું પડે. શું કરવું પડે? કે ભાઈ મારો જ હિસાબ છે, આ વ્યવસ્થિત છે, ભોગવે તેની ભૂલ છે, અને ના માને તો છેવટે કે ભાઈ ક્ષમા કરી દો, આમ છે તેમ છે. પણ ખરેખર તો શું છે કે આ આપણને મળેલું દર્શન એટલે કે દ્રષ્ટિ યથાર્થપણે કામ નથી કરતી, અથવા તો જાગૃતિ ને પુરુષાર્થમાં વર્તના સ્વરૂપે નથી આવતું, એટલે આપણે આ બધી મહેનત કરવી પડે. બાકી મહાવીર ભગવાનને કાનમાં ખીલા ગયા ત્યારે એમણે ક્ષમા રાખવી પડેલી? કેમ? એમને દેખાયું કે આ તો પેલું આવ્યું એટલે ઉલટાના છોડાવનારો ઉપકારી ગણાયો. શું ગણાયો? ચાલો આ એક કર્મ બાકી હતું એમાંથી એને મને છોડાયો. શું કર્યું? એની ભૂલ તો દેખાય જ નથી, કારણ કે ભૂલ તો તરત સમજાઈ ગયું કે આ તો આપણું કરેલું, આ તો કુદરતમાં પોસ્ટમેન આવ્યો, ટપાલી આવ્યો. શું આવ્યું? નિમિત્ત આવ્યું. એટલે દાદા ભગવાન કહેતા હતા કે નિમિત્ત ને બચકું આખી જગત ભરે છે. હવે આપણે મહાત્મા થયા એટલે આપણને ખબર પડી છે, પણ હજી પ્રકૃતિમાં નિમિત્ત ઉપર આંગળી ચીંધ્યા વગર રહેલી. એટલે ત્યાં જો આપણને ખરેખર આપણું જે શુદ્ધ દ્રષ્ટિ જ્ઞાન હાજર રહે તો ખરેખર કોઈ આપણા માટે કરનારું નથી. નિમિત્ત એટલે આ તો આપણા ઉપર ઉલટાનો ઉપકાર કરી રહ્યા છે કે આપણને છોડાઈ રહ્યા છે. શું કરી રહ્યા છે? તો પછી ક્ષમા કરવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? મારો જ હિસાબ ને મારું જ છે, તો મારે ક્યાં ક્ષમા? ક્ષમા તો સહજ પરિણામ છે જ્ઞાનનું. શું છે? યથાર્થ સ્વરૂપે હાજર થાય તો ક્ષમા તો જ્ઞાનનું પરિણામ છે. એમાં રાખવી ના પડે, લાવવી ના પડે, તો પરિણામ સ્વરૂપે રહે. કારણ કે એને દેખાય કે આ તો મારા જ અણુ પરમાણુનો જે હિસાબ હતો તે જ ભેગું થયું. મને કુદરત તો ખાલી એને ઉલટાનું નિમિત્ત ને ચા પીવડાવે કે સારું થયું તે મને છોડાયો કર્મમાં. ખરેખર ખરેખર. એટલે આ વાત કહેવા માંગે છે કે ક્ષમા રાખવી કે કરવી એ તો મહેનત છે. ક્ષમા તો સહજ એટલે શું કે પારિણામિક હોવી જોઈએ. હું એને ક્ષમા કરું છું, અથવા મેં એને ક્ષમા કર્યો, અથવા તો મેં એને માફી આપી કે ભૂલ છોડી દીધું, વોટ એવર, એ તો અંદરની અહંકાર વાળી મશીનરી છે. અને એ તો અજ્ઞાનને લીધે છે. શું છે? કારણ કે 4 વાર ક્ષમા કરે ને 5મી વાર પછી ઉભો થઈ જાય કે હવે નહીં કરવું. ના ભાઈ, તારું જ છે. એટલે કે છે કે સહજ ક્ષમા પરિણામી કે પૂતગલનો છેલ્લી દશાનો ગુણ છે. એટલે કે જે શુદ્ધ થતું પૂતગલ શ્રેણી ચડતું ગયું જ્ઞાન પ્રભાવથી, પરિણમનથી, એનો ગુણ છે. પૂતગલ કેમ કીધું? તો કે જે અન્વય ગુણ તરીકે સાથે નથી આવતું, જેમાં પરિવર્તનશીલતા છે, એ બધું પૂતગલ ભાગ કહેવાય છે. શું છે? અન્વય ભાગ તો અચળ છે. દ્રવ્ય ગુણ એ ટંકોત્કીર્ણ છે. દ્રવ્ય અને ગુણથી શુદ્ધ જ છે. શુદ્ધ જ હતો ને શુદ્ધ જ રહેવાનો છે. એટલે એ આખું તો જુદું જ છે. આ તો પ્રયોગમાં પ્રયોગી અને પ્રયોગ જે ચાલી રહ્યો છે પૂર્ણિમા સુધી જવા માટેનો, બીજથી પૂર્ણિમા સુધીની જે યાત્રા છે, એમાં જેટલું વર્તતું જાય છે, હાજર થતું જાય છે, એને પહેલું તો સમજમાં પચનમાં દ્રઢ જ હોય
એટલે દાદા ભગવાને ત્યાં સુધી કીધેલું છે કે આ જગતમાં કોઈ જીવ સ્વતંત્રપણે કોઈને હરકત કરી શકે નહીં અથવા મદદ પણ ના કરી શકે. આપણું જ હિસાબે આવે. એટલે કે ક્ષમા એ ચરમ પૂતગલનો ગુણ છે. ચરમ એટલે શુદ્ધ થયેલું, છેલ્લે એકદમ બસ કેવળ જ્ઞાનની નજીક પહોંચેલું એ ચરમ પૂતગલ કહેવાય છે. એટલે સહજ ક્ષમા હોય, નહીં તો એ યાદ રાખ્યા વગર ને ઊંચું નીચું થયા વગર રહે નહીં પૂતગલ. થોડુંક તો થાય જ. એ જયારે ચરમ શ્રેણીએ પહોંચે આપણું પૂતગલ, ત્યારે એ વખતે એકદમ સહજ ક્ષમા હોય કે કઈ એવું હોય પણ નહીં, કે સહજ જ હોય છે. કરુણા ભાવ પછી તો ઉભો થઈ જાય. મહાવીર ભગવાન ગયા અને ચંડ કૌશિકે આમ માર્યું તો શું થયું હતું એને? દૂધની ધાર ને કરુણાની ધાર ફૂટેલી. શું થયેલું? ખરેખર ખરેખર કે ભાઈ તું બૂજ, તું દુખ્યો છું અત્યારે દુખ્યો ડંખ મારે કે સુખ્યો મારે? એટલે એને તો ક્ષમા કરતા પણ બહુ ઊંચી દશામાં હોય છે. તો શું હોય છે એ વખતે ને જ્ઞાનીઓને તીર્થંકરો, દાદા ભગવાને કહ્યું કે લડવું હોય તો જ્ઞાની જોડે લડજે, તને છોડાવશે. કારણ કે ઋણાનુબંધ જ્ઞાની જોડે બાંધ્યું ને. શું બાંધ્યું? એટલે જ્ઞાની જોડે અવળો પડે ને પહેલો તારે એને શું કરે? ઓહો ગજબ. એટલે ક્ષમા કરવી જ ના પડે. લોકોને હોય જ નહીં એવા. એ તો એનાથી તો બહુ ઉપર ચાલ્યા ગયેલા. આ તો આપણને સમજાવવા માટે કે છે કે પૂતગલનો ગુણ છે, પણ એનાથી ઉપર હોય છે. શું હોય છે? એનાથી પણ ઉપર હોય છે. હવે વ્યવહારમાં એ તમને ખબર પડે કે બાળક ગમે તેટલું ધમાલ કરે ને આમ તેમ બધું ધોળપોણ ધમાચકડી કરે, માએ ક્ષમા કરવી પડે કે એને હોય જ? ભલે વડે ખરી બહાર, પણ એના દિલમાં હોય ખરું કશું? ના ના ના. એ દૂધ જ હોય એના દિલમાં. સહજ ક્ષમા હોય એને. દૂધની ધારા હોય ક્ષમાથી ઉપર. અરે વાહ. ઓહો. વાત્સલ્યની ધારા હોય. શું હોય? વાત્સલ્યની ધારા હોય. હા. ઉલટાનું પેલું ધમાલ્યું હોય ને તેને થાય કે આ છોકરું મોટું થઈને મારું સારું સરસ થઈ જાય તો સારું એમ. વાત્સલ્ય ભાવ હોય. વાત્સલ્ય ભાવ. એ જ્ઞાનીઓને તીર્થંકર એટલે ચરમ પૂતગલ આવું હોય. ક્ષમાનું સ્ટેશન બી છૂટી ગયું, એનાથી આગળ જતું રહે છે. એનાથી આગળનું સ્ટેશન આવ્યું. ચરમ સરસ સમજાય. ગૌશાલકે આટલું બધું કર્યું મહાવીર જોડે, કોઈ મહાવીરે છેલ્લે આશીર્વાદ આલ્યા એટલે અપાઈ જ જાય. આપવાના હોય એનામાંથી આશીર્વાદ જ નીકળે એને. ક્ષમા તો હોય જ, પણ ક્ષમાથી આગળ હોય. એટલે આપણે તો ક્ષમા સુધી પહોંચાય તો ઘણું થઈ ગયું. હાજી. હા હા હા. થોડું જાડું પહોંચાય તો એ ઘણું થઈ ગયું. બહુ સુંદર. હા હા. આપણને ક્ષમા ક્યાં નથી રહેતી એ તપાસ કરીએ. હાસ તો કરવી જોઈએ ના કરવી જોઈએ એમાં જ તપાસ કરવાની સાહેબજી. ના તો બધા પોતપોતાની રીતે જોઈ લેજો. હવે જાડી તો રહેશે પણ થોડું ઝીણવટમાં જોઈ લેવાનું. એનું પણ જોવું પડશે. બરોબર છે સાહેબ. ક્ષમા હોય ત્યાં નોંધ ના હોય. નોંધ ના હોય. ઓહો. આણે મને આમ કરેલું કે આણે મને આમ કરેલું કે આ મને બરોબર જવાબ નતો આપ્યો કે આણે મારી જોડે સરખી વાત નથી કરી, એ બધી નોંધ હોય ખરી? ક્ષમા હોય ત્યાં કશી નોંધ કશી જ ના હોય. પછી આપણે બધા ફાઇલના ચોપડામાં જોઈ લેવાનું કે આપણે બધી ફાઇલોને ગ્રીન સિગ્નલ આનંદથી ઉપકારી ગણીને આપી દીધા છે કે થોડું ઘણું રિઝર્વ રાખેલું છે. એ બધું જોવું પડશે. બહેનોએ જોઈ લેવાનું કે પોતાના હસબન્ડને ક્ષમા આપી દીધી છે કે થોડું રિઝર્વેશન રાખેલું છે. જોઈ લેવાનું. ખરેખર સાહેબ બહુ સુંદર વાત કરી. બહુ સુંદર. હું તો આવી વાત કરું ભાઈ, મારે તો માથું. બહેનો તો ઓલવેઝ એમ કે છે આઈ એમ ઓલવેઝ રાઈટ. ક્ષમામાં રાઈટ ને રોંગ ક્યાં આવે? દીપક આનંદજી મને સમજાવો. ના, તમે હમણાં કીધું ને બેન ને માટે, પણ એ લોકોને તો કોઈ કરે રોંગ હોતું જ નથી. દે આર ઓલવેઝ રાઈટ. દે આર ઓલવેઝ રાઈટ આપણે કબૂલ કરીએ છીએ, પણ એમના હસબન્ડ ને ક્ષમા તો આપી દે કે ના આપી દે એ ખબર નહીં, પૂછવું પડે. જો બધો સત્સંગ આપણે સારો કરીએ ને, અમે તો ડાક્ટર લોકો એટલે અમે તો એવું પૂછીએ કે ઉભો રે ભાઈ થર્મોમીટર મેલજો જરા, ટીકડી ખાવી જે કઈ ટીકડી કામ લાગશે અહીંયા. આપણે પ્રેક્ટિકલી આપણી અંદર જઈને તપાસ ના કરવી પડે.
હું તો મારી અંદર જઈને તપાસ કરું કે ભાઈ મારે ક્યાં ક્યાં થોડુંક માઇન્ડમાં આપણે યાદ રહી જાય છે. નોંધ તરીકે કબાટમાં નોંધ પોથીમાં હોય, કોઈ ખાનામાં કઈ મૂકેલું હોય ના હોય. ડોક્ટર સાહેબ, હાજી, એ લોકોને એવું કેમ થતું હશે કે આઈ એમ ઓલવેઝ રાઈટ? એ કોઈ આ લોકો બહેનો કહે તો સારું પડે, આપણને એનું જ્ઞાન મળે આપણને. તે આપણે એમને પૂછીએ ને, પણ આપણે તો નહીં સમજીએ. એ લોકોને એવું કેમ હોય છે કે આઈ એમ ઓલવેઝ રાઈટ? દરેક એ નાનકડું એવું છે જ કપટ હશે તો એવું બોલે કે હું રાઈટ છું. એ અમને નથી ખબર, તમને પૂછું છું. એ અમને પણ એવું જ લાગે છે કે અમારામાં એવું નાનકડું કપટ હશે તો જ અમે બોલીએ કે અમે રાઈટ છીએ. પણ એવું એ વાત સાચી કે તમને એવું લાગે કે આઈ એમ ઓલવેઝ રાઈટ? લાગે અમે બધી જગ્યાએ રાઈટ જ છીએ, રાઈટ જ છીએ. એટલે નાનકડું છુપાયા રાખીએ અમે નાનકડું કપટ. આ અમને આટલું ખબર છે. એ આપણી પ્રાકૃતિક સમજણ દરેક જણ લઈને આયા છે. તે પ્રકૃતિ આપણને એવું દેખાડે છે કે ભાઈ અમારી વાત બરોબર છે, અમે સમજણથી કહીએ છીએ, અમે સાચું કહીએ છીએ, તમારા હિત માટે કહીએ છીએ, તમે અમને સમજતા નથી, તમે આટલું કહીએ. એવું બધું જાત જાતની અંદર મશીનરી કામ કરતી હોય છે. એ બરોબર છે. આપણે તો ક્ષમાની વાત ચાલતી હતી, એટલે ક્ષમાની વાતમાં છેલ્લે ચરમ પૂતગલ તો હજી આઘું છે. હજી બહુ આગળ છે, બહુ આગળ જવાનું છે. પેલા મહાવીર ભગવાને ના કીધું, મિત્તિ મે સૌવે ભૂવે સુ વેરમ મજ્જન કેઈ તમામી સૌવે જીવો ખમંતુ મેં. હું બધાને ક્ષમા કરું છું, બધા મને ક્ષમા કરો. પણ ક્ષમા કરવાની નથી. આપણે તો એને આપણા મનમાં કશું રહી ના જાય એના માટે. ધેટ્સ ઓલ. આખી જિંદગી જોડે રહ્યા હોય પછી અંદરનો ચોપડો જોઈ લેવાનો કે આપણો ચોપડો મનમાં રહેલું ચોખ્ખું થઈ ગયો તો પ્રેમ પૂર્વક આપણી આંખમાં પ્રેમ રે, વાત્સલ્ય રે, બધું જ રહેશે. શું રહેશે? લાવવું પડે નહીં. તો આપણે સમજવાનું કે હવે આપણે કંઈક મહાવીરના અને દાદા ભગવાનના કંઈક આપણને કાર્યકારી થઈ ગયા, સિદ્ધાંતો કંઈક કામ કરવા લાગ્યા છે. સાંભળવાનું તો સારું જ છે, ખોટું નથી, પણ મારે તો ફાઇલ એક જોડે જ મારી જાત જોડે જ એપ્લાય કરવું પડે. શું કરવું પડે? ખરેખર ક્ષમા ઉપર. બરાબર ગીતાબેન. પણ આજે બહુ મોટા ફોડ પડ્યા ક્ષમા ઉપર સાહેબજી. આજે બહુ મોટા ફોડ પડ્યા આપણને. તો નાનો ક્યાં હોય, આપણે તો સાદું વાત ને સીધી કે છે ને હળવો. એમાં પેલું જાડું કાઢતા હતા તો હવે આપણને ખબર પડે ને કે હવે ઝીણું પણ અંદર નોંધ રાખી હોય. દરેકના જીવનમાં 2-5 વ્યક્તિ તો એને એવી મળી હોય કે એને એવું લાગતું હોય કે આને મને તકલીફ આપી, અથવા તો આને ભલે બોલે નહીં પણ મનમાંથી જાય નહીં. ત્યાં પ્રયોગ કરી લેજો. શું કરી લેજો? પ્રયોગ કરીને ચોખ્ખું કરવાનું છે. ચોખ્ખું કરવું છે હવે તો સાહેબ, ચોખ્ખું કરવું છે હવે. ક્ષમા વર્તવી એ તો પરિણામ સ્વરૂપ આવવી જોઈએ. કેમ ભેગું થયું આપણને, કયા વિજ્ઞાન થી થયું, કોને થયું? હું શુદ્ધાત્મા હતા તો પૂતગલ ને થયું. એટલે શાલિગ્રામ બનાવવા આવ્યા છે. દાદા ભગવાન એવો શબ્દ વાપરતા હતા. પતરા બધા બચડા હોય ને ત્યાં આપણને ભેગો થતો વ્યવહાર શાલિગ્રામ બનાવવા માટે આવેલો છે. આપણને શું કરવા આવેલો છે? એનો ઉપકાર માનવાનો કે પછી શું કરવાનું? આપણે ઉપકાર માનીને આગળ નીકળી જવાનું. આપણે અંદરની મશીનરીને ઓળખવી પડે. શું કરવું પડે? હાજી સાહેબ, બરોબર. એક્ઝેક્ટ સમજ મળી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આપણે બધાએ આપણે સાચા જ છીએ, પણ દાદાએ શું કીધું? પેલા સાચા છે પણ તારું પઝલ સોલ્વ નહીં થતું તો તું પછી સાચાને કઈ લેવા? મેલ પોડો વિતરાગોનું સાચું માનીને હેડવા માંડને. ચાલો શૈલેષાજી, આપણે ટાઈમ તો થઈ ગયો છે, પણ આ એક ક્વેશ્ચન જલ્દી ક્વિકલી લઈ લે. ક્વિકલી લઈ લે. ચાલો સાહેબ. કૃપાબા બોલો. હા, જલ્દી બોલો. લુચ્ચાઈ અને કપટ એ બેમાં ભેદ કેવી રીતે ખ્યાલ હોય આપણને? કે આ લુચ્ચાઈ થાય છે કે આ વ્યક્તિ કપટ કરે છે, એ આપણને કેવી રીતે ખ્યાલ આવે? બીજાની વાત કરીએ છીએ આપણાથી થાય કે બીજાથી થાય? ના, એવું નહીં. બીજા કપટ કરે છે ઓળખવાનું છે કે આપણી અંદર આપણાથી કપટ થાય છે?
આપણું અંદરનું પેલું ઓળખવાનું છે કે ઈ કેવી રીતે ભેદરેખા આપણને ખબર પડે કે આ કૃપામાંથી કપટ થયું કે આ કોઈને છેતરાય છે, લુચ્ચાઈ થાય છે, કપટ થાય છે? બેમાં ફેર છે. પહેલું તો આપણે કપટને સમજીએ. કપટ એટલે શેમફુલનેસ અને ફિયરફુલનેસ. આપણને શરમ લાગે ક્યાંક, અથવા અંદર જે ચાલતું હોય કે આપણું હોય એને બહાર કહેવામાં શરમ લાગે, અને ફિયર એટલે ભય લાગે. હવે દાદા સાદો દાખલો આપતા હતા કે તમે કઈ સરસ રસોઈ બનાવી હોય, હવે બીજા કોઈ મોટું કુટુંબ હોય કે બહારથી કોઈ આવ્યા હોય, તો તમે બધું આપો, પણ હેતાક્ષી સ્કૂલે ગઈ હોય અને જરા મોડી આવવાની હોય તો ધીમે રહીને એક વાડકી છૂટી મૂકી દો કે ના મૂકી દો, કે સારું બધું થઈ જશે તો હેતાક્ષીને માટે વધશે નહીં કશું. અમે નો ખાઈ એના સાટું પેલું મૂકી દઈએ કે એના સાટું મૂકી તમે દઈએ. ખાવ ના ખાવ એ વાત નથી આવી, અહીંયા જરા જુદી વાત છે. એટલા માટે થઈ. બરાબર. બધા હોય બીજા તો બીજું બધું ખુલ્લું આપે, પણ થોડુંક મૂકી દે કે ભાઈ આ બિચારી રહી જશે એમ. એ ઢાંક્યું કે નહીં બીજાથી? હા, ઢાંક્યું. હા, ઢાંક્યું. જે મન પડદામાં રહ્યું, બીજાથી કંઈ પણ ઢાંકવું પડ્યું, એ સાદી ભાષામાં કપટ કહેવાય. શું કહેવાય? એનો અત્યારે ગંભીરતાની વાત નથી કરતા, એક સાદો દાખલો લીધો. દાદા દાખલો આપતા કે અમે કઈ બહાર ગયા હોય કામસર, અને પછી ઘરે આવતા હોય તો હીરાબા તાકડે કદાચ બહારથી આવ્યા હોય, તમે પૂછીએ કે ક્યાં ગયા હતા, શું થયું? તો કે આ તો બાજુવાળાને જરા કામ હતું ને એટલે ગઈ હતી. બેસવા ગયા એવું ના કહે. કેમ? તો કે એને ડર લાગે કે હમણાં દાદા કશું બોલશે તો એમ. એટલે આવી નાની નાની વાતમાં પણ જેમ હોય તેમ નહીં બોલતા, બીજું જુદું બોલી જાય. શું બોલી જાય? હવે આપણે કશું કામ કરવું હોય અને આપણને લાગતું હોય કે બરોબર છે, પણ આપણા પતિદેવને કે બીજા કોઈને ન ગમતું હોય તો આપણે શું કરીએ? એમને જણાયા વગર કરી નાખીએ, જવા દો ને, કકડાટ ઉભો થશે. એના કરતા આપણે કામ પતાવી દો ને કે છે. હવે કકડાટ બચાવ્યો એની ના નથી કહેતો, પણ વસ્તુ ઢાંકવી પડે કે ના ઢાંકવી પડે? ઢાંકવું પડે. અથવા ન પૂછવું પડ્યું ને કરી નાખ્યું. ના, એટલે ઢાંકવું પડે છે જે વસ્તુ. એ કેમ ઢાંકવું પડે? કાં તો આપણને સંકોચ થાય છે વસ્તુ ખુલ્લી કરતા, અથવા ભય લાગે છે. એટલે કપટ આવું છે. હવે આ તો નાની નાની વાત કરી કપટની, પણ મોટું કપટ ક્યાં થાય? તો કે વિષય સંબંધમાં કપટ હોય, લક્ષ્મી સંબંધમાં કપટ હોય, એ અમુક મોટું હોય. હવે એક બીજો દાખલો આપું. આપણે સંયુક્ત કુટુંબમાં છીએ અથવા એકલા કુટુંબમાં છીએ. હવે આપણા પતિદેવને કે ભાઈઓને સમજાવવું હોય તો સીધું તો કહેવાય નહીં. સીધું કહે તો પાછા કદાચ માને કે ના માને. એટલે આપણે જલેબીની જેમ ગોળ ગોળ આટા ફેરવીને કહીએ. શું કરીએ? ધીમે રહીને કહીએ કે આ બધી રીતે સારા છે, પણ જો ને હવે ઉંમર થઈ ને એટલે હવે બધી વાતમાં ભૂલ કરે છે. આવું ધીમે ધીમે નાખે. શું નાખે? પછી ગાડી લઈ જવી ક્યાં હોય? તો કે પેલાનું શું કરવું હોય? એટલે પેલા ભાઈને થઈ જાય કે હા હવે બાને હવે ઉંમર થઈ ને હવે હાથે બુદ્ધિ નાઠી થઈ ગઈ છે, બહુ સાંભળવું જેવું નહીં એમનું. એટલે બાને કે ખૂણા બેહો ને તમે. હવે આ એની ચાલતી હોય યોજના અંદર, ધીમે ધીમે એને ખબર ના હોય. શું હોય? તમને સમજાય છે મારી વાત? એટલે ધીમે રહીને રૂમમાં વાત કરે, ધીમે ધીમે થોડી 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 વાત કરતા રહે. એટલે પેલાનું આખું મન ને અભિપ્રાય ફરી જાય. આ બધા કપટ વાળા વ્યવહાર કહેવાય. શું કહેવાય? અને બહાર તો બહુ સારું સારું બોલે, બાના મોડે તો બહુ ફર્સ્ટ ક્લાસ બોલે, સાસુમાના મોડે, પણ અંદર પછી આમને જરા જરા મોણ નાખીને વાત કર્યા કરે. શું કર્યા કરે? એટલે આ બધી વસ્તુ કપટ કહેવાય. અને લુચ્ચાઈ તો વસ્તુ જુદી છે. લુચ્ચાઈ તો પોતાના હકનું નથી, અણહકનું ભોગવવું છે, અને એના માટે એને કળા કરીને સ્માર્ટનેસ કરીને કરે છે. એ લુચ્ચાઈ છે. શું છે? એ થોડી જુદી વસ્તુ છે. પણ કપટ તો ઓળખવા જેવું છે, પણ કપટ માલિકને ઓળખાય નહીં કે છે. શું કે? માલિકને પણ જલ્દી ઓળખાય નહીં, પણ ઓળખાશે. દાદાને ક્યારેક એમાં એવું બને કે દાખલા તરીકે એના પપ્પા કઈ વસ્તુ લેવાની ના પાડે ને એકાક્ષીને લેવું હોય તો આપણે એમને પૂછવા ન રહીને લઈ જઈ, પછી બતાવી કે લઈ દીધું, તો એ કપટ થયું કહેવાય? નાનું કપટ થયું, કારણ કે તમે ઢાંક્યું તો ખરું એકવાર,
પણ હવે તમારો આશય એવો ગંભીર નહોતો એટલે કુદરત મોટો ગુનો ના લગાડે, પણ નાનું કપટ તો થયું તો કહેવાય ને. બરાબર. હા, એ જ. કોઈ પણ વસ્તુ આપણે જેમ છે તેમ નથી બોલી શકતા, કહી શકતા, કંઈ ઢાંકવું પડે છે, કંઈ પણ એ કરવું પડે છે, એટલું કપટ તો થયું થોડું ઘણું. હવે પછી કહી દઈએ, કારણ કે ઘણી વાર શું બધા ફ્રેન્ડ હોય તો કંઈક લેવું હોય તો ત્યારે ન કહી કે ભાઈ અત્યારે પૂછશું તો ના પાડશે, તું લઈ લે, પછી ઘરે જઈને બતાવી દેશે કે આ લઈ આવ્યા છીએ અમે બધા. વાંધો નહીં, પણ પછી એમને પૂછું કે હું તમારાથી છાનું માનું જરાક લઈ દીધું, તમને વાંધો નથી ને? એટલે આ નાની વાતમાં વાંધો નથી, એવો થાય, પણ આ તો એક દાખલો આપ્યો. એટલે મોટી વસ્તુમાં ખાલી કાળજી રાખવી, મોટી વસ્તુ આ બધી હોય છે, વિષય સંબંધી હોય છે. પછી આપણે ઘરમાં એટલે ના કે ધીમે રહીને કે ભાઈ આ બધું ભેગા નહીં ફાવે મને તો છૂટા પણ સુધી બોલાય નહીં, છૂટા રહેવું છે એવું. એટલે ધીમે 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 અંદર એવું કે પેલાનું મન થાય કે સારું તાર આપણે હવે છૂટા રહેવા જઈએ કે છે. શું કરે? આખો સંસાર વ્યવહાર તપાસવામાં આવે ને તો સંસાર વ્યવહારમાં 60-70% ખોટેડ હોય છે બધું. શું હોય છે? ખોટેડ. બરાબર. એટલે દિલના ચોખ્ખા રહેવું આપણે, અને દાદાને પ્રાર્થના કરવી જે વસ્તુ આપણને લાગતી. પણ બરાબર. જય સચ્ચિદાનંદ. આપણો હવે ટાઈમ થઈ ગયો છે શૈલેષાનંદજી. એક્સપિરિયન્સ નો તો દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ, કારણ કે અનુભવના શેરિંગમાં આપણને મહાત્માઓએ દાદાના જ્ઞાનને ક્યાં વાપર્યું અને આપણને કીધું છે કે વ્યવહાર જ આ જ્ઞાનનું પ્રમાણ આપે છે. એટલે એ વ્યવહારના કેવી રીતે આ જ્ઞાનનો ઉપયોગ થયો અને કેવી રીતે સમાધાન મળ્યું એ આપણે જાણીએ. પધારો હેતલબેન. જય સચ્ચિદાનંદ લંડનથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, વગર ટિકિટે લંડન તો પહોંચી ગયા આપણે. સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. અનમ્યુટ કરો. સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતધારી મહાત્માઓને નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આપણે હેતલને જ્ઞાન લીધે ઓલમોસ્ટ 15 વર્ષ. વર્કેશ અનમ્યુટ કરો. આટલા વર્ષ થયા આપણે વિધિ રેગ્યુલર કરતી હતી, પણ ખાલી ચરણ વિધિ, પણ બીજું કશું ચાલે છે એમ એવી રીતે સિન્સિયરલી નહીં બોલતી હતી. હમણાં આ લોકડાઉનના સમયથી જ્યારથી આપતા પુત્રો લંડનમાં રહીને ગયા છે, સત્સંગ થતો તો રેગ્યુલર વિધિ થતી હતી. એમાંથી ધીરે ધીરે ત્યારે પણ હજી મેકેનિકલ જ થતું હતું, પણ અચાનકથી એવું થવા લાગ્યું ને બધી વિધિઓ થાય છે અને એવું લાગે છે કે હવે રિલેટિવ રિયલ નું જે છૂટાપણું 100% ન કહેવાય, પણ એની શરૂઆત થઈ છે એવું અનુભવ થાય છે થોડો. એવું હવે ખબર પડે છે કે મેં ઘણા વર્ષ વેસ્ટ કરી નાખ્યા. એની હું માફી માંગુ છું દાદા ભગવાન પાસે. પછી 9 કલમ ની જે ભાવનાઓ પેલા પણ મેકેનિકલી ક્યારેક જ બોલતી હતી, હવે સવારે વિધિમાં બોલાઈ જાય છે, બપોરે હું લંચ બ્રેકમાં વોક કરવા જાઉં એમાં બોલી લઉં છું, અને રાતના એઝ અ ફેમિલી ભેગા બોલીએ છીએ સાંજે. તો એ ભાવનાઓ બોલવાથી હવે એમ ક્યારે એવું થઈ જાય છે અભાવ તિરસ્કાર, તો એમનો તરત જ ખ્યાલ આવવા માંડ્યો છે, જે હવે
ખાસો ઉઘાડ થવાનું શરૂઆત થઈ ગઈ છે. બીજું કે અનુભવ ઓબ્વિયસલી હું જેમ સમજાવું છું કે હવે ભાન જ હવે થયું છે આટલા વર્ષ પછી, તો અનુભવે એવું લાગે કે હવે જ થાય છે બધા કે કામે નવું કામ ચાલુ કર્યું મેં આગલા અનુભવમાં મેં વાત કરેલી ત્યારે પેલા દિવસ હતું 8 વાગે પહોંચવાનું હતું, ટાઈમસર નીકળેલી, મેપ્સમાં કેટલો ટાઈમ લાગશે જોઈને નીકળેલી, છતાંય ગાડી લઈને આગળ વધી તો રસ્તામાં એક્સિડન્ટ થયેલું હતું કોઈનું, જેના કારણે ટ્રાફિક એટલો હતો કે હું નવા કામ પર પહેલે દિવસે જ લેટ થવાનું એવું દેખાતું હતું મને 20-25 મિનિટ. હવે હું શું કરું મને નથી ખબર. એટલે આટલા વર્ષથી આ કામ કરું છું, હું 5 મિનિટ પણ લેટ થવાની હોઉં તો હું ફોન કરીને જાણ કરી દઉં કે ટ્રાફિક છે કે મારે બાળકને લઈને કંઈ ઇમરજન્સી છે, કંઈ પણ છે, પણ હું જાણ કરી દઉં. I don't go uninformed late. This was the time હું ટ્રાય કરું છું ફોન કરવાની, બોસ નવા છે અમને નર્સરીને નંબર કરું છું તો એ લાઈન આઈ થિંક that day it was dead the phone, તો I don't know હવે કેમ ઇન્ફોર્મ કરું કે હું લેટ થઈ ગઈ છું. ત્યારે મને કર્યા, મેં ઘણા ફોન કર્યા પણ મેં મૂકી દીધું કે કારણ કે ભરત આનંદજીના સત્સંગમાં અમુક દિવસ પહેલા જ સાંભળેલું કે આ તમે કોશિશ કરો પણ તમે ન પહોંચી શકો ક્યાંય ટાઈમ પર તો તમે શું કરી શકો. ત્યારે એ વસ્તુ યાદ આવી ને પછી મેં ફોન કરવાનું બંધ કરીને ડ્રાઇવિંગ પર કોન્સન્ટ્રેટ કર્યું અને જેવું ડ્રાઇવિંગ પર કોન્સન્ટ્રેટ કરીને આરામથી જવા માંડી, એકદમ અંદરથી શાંત પડીને, ત્યાં જ બોસનો મેસેજ આવ્યો. કારણ કે મેસેજ તો મૂકી દીધો તો મેં, પણ મને રિપ્લાય નતો આવતો, તો તરત મેસેજ આવ્યો, હેતલ ડોન્ટ વરી, ડ્રાઈવ સેફલી. એટલે બધું જ શાંત પડી જ ગયું હતું ને ઓર શાંત પડી ગયું, તો એવો અનુભવ થયો છે. અને શૈલેષ આનંદજીની વાત, અમારી સાથે અમને કોવિડ થયું હતું એઝ અ ફેમિલી, ત્યારે અમને સમજાવ્યું હતું, અમને ડોક્ટરની ને બધી વાતો જે રીતે અહીંયા ટ્રીટમેન્ટ ને થતી હતી, તો he had explained us and he said one line, this is the other side of the pound. કારણ કે અમે લંડનમાં રહીએ અને અહીંયા શું મળી શકે ને ઇન્ડિયામાં આનાથી શું વધારે મળી શકે અમને, એ વાત ઓલવેઝ યાદ રહે છે. ને જ્યારે પણ એવું કંઈ બને છે તો તરત જ મને એવું છૂટાપણું અનુભવાય છે કે આ બે વાતો ભરત આનંદજીની ને શૈલેષ આનંદજીની મને ક્લિક થયા રાખે છે. અને જૂના કામે અનુભવમાં પેલા મેં વાત કરેલી કે હેતલની પ્રકૃતિ બહુ ઇમોશનલ છે ને કામ આપ્યું એના કરતા વધારે કરીને પછી ભરત આનંદજી એને બધાએ સમજાવ્યું છે અને પ્રયોગ આપ્યા છે, જે પ્રમાણે હું આગળ વધું છું. તો નવા કામે એવું કર્યું છે કે કઈ પણ ઓફિસમાં બોલાવે ત્યારે પણ બોલાવે કે કોઈ પેરેન્ટ સાથે વાત કરવાની હોય, કારણ કે હું બાળકો હારે કામ કરું તો અંદરથી કમ્પ્લેન પણ હોય ને ઓબ્વિયસલી, તો નક્કી કરીને પ્રાર્થના કરી લઉં કે હે દાદા ભગવાન, આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. એટલે અંદર બધું પેલા શાંત પડી જાય ને પછી જે બોલાય છે એ દેખાય પણ છે, સમજાય પણ છે ને જે ઉકળાટ થયો હોય ને સ્મૂધલી ફાઇલ સમી જાય છે. એટલે આવા ખાસા અનુભવ ધીરે ધીરે વર્તાય છે ને સમજાય છે. આટલા વર્ષ મારા આવા થયા છે. તો બસ આવું હું પ્રાર્થના કરું છું દાદા ભગવાનને કે હું આ કન્ટિન્યુઅસ, હવે તો લત લાગી ગઈ છે એવું છે મને, સાંજ પડે તો આરતી કરો, આ કરો, એવું થઈ ગયું છે. એટલે આ પ્રયોગ ચાલતો જ રહે એવા આશીર્વાદ આપજો બધા મહાત્માઓ, બધા આપજો પુત્રો. હેતલના જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ, ખૂબ સુંદર.
વિજ્ઞાન અને દાદા ભગવાન એ ક્ષણે ક્ષણે દરેક અવસ્થામાં કામ કરે છે અને વ્યવહાર મનવાણી કાયા જ વ્યવહાર છે, પણ અંદર અને બહાર જ્યારે જઈ કંઈક સંજોગ ઊભો થાય, પરીક્ષા આવે ખાસ તો, ત્યારે તો આ જ્ઞાન બહુ જ સુંદર ખીલે છે અને એનો બહુ જ સારો અનુભવ થાય છે. એ બહુ સુંદર, અને આ જ રીતે આગળ વધવાનું આપણે પ્રાર્થના કરવાની દાદાને કે તે દરેક પ્રસંગમાં અંદર મને હાજર થાજો. એટલે હેતલના પરિણામ જુદા, હું શુદ્ધાત્મા જુદું, ને આપણે તો અવિનાશી અવિયાબાદ જ્ઞાન દર્શન વાળા એ હેતલને ખબર થાબડી શકીએ ને આપણે. એટલે બહુ સુંદર અનુભવ, બહુ સુંદર પુણ્ય, અને ધીમે ધીમે આ રીતે આગળ કામ લેવાનું. પછી દાદાએ તમે જે કીધું ને પ્રકૃતિને ઓળખો છો ને હેતલબેનની, કે હેતલબેનની પ્રકૃતિ અહીંયા આવી છે, અહીંયા આવી છે, દાદાએ આ જ કહ્યું કે પ્રકૃતિનો ફોટો પાડતા આવડી ગયા એટલા અંશે ભગવાન થઈ ગયા આપણે. કારણ કે પછી આપણે એને જાણી શકીએ, છૂટા રહી શકીએ, એની જોડે વાત બી કરી શકીએ. ખાસ તો વાતચીત કરવાની હેતલબેન જોડે. હેતલબેન વ્યવસ્થિત છે, દાદાને હાજર રાખીને કરો શાંતિથી, રિલેટિવ એટલે વાતચીતથી બહુ ફરક પડશે અંદર. પ્રકૃતિ તો જે છે ભલે રહી, એનો કશું, પણ પ્રકૃતિ જુદી, આપણે જુદા, અને વાતચીતના પ્રયોગથી આપણને તમે કરી જ રહ્યા છો ખૂબ સુંદર. અને એમ અનુભવ કરતા કરતા જ આખું ઠેઠ સિદ્ધ ગતિએ જ સુધી લઈ જશે આ વિજ્ઞાન આપણને. કારણ કે વ્યવહાર અને એની અવસ્થાઓ એની જગ્યાએ છે. આપણું ચેતન સ્વભાવ અને આપણું જ્ઞાન દર્શન અને આપણો આનંદ અને આપણી જગ્યાએ છે, ને બેની વચ્ચે પ્રજ્ઞા ખૂબ સુંદર કામ કરી રહી છે. અને તમે કીધું ને લત લાગી એટલે શું, કે હવે સ્વાદ ચખાવા માંડ્યો છે. શું થવા માંડ્યું છે? એ ચખાવેલો સ્વાદ જ પછી આપણને એની અંદર લઈ જાય છે. શું કરે છે? એટલે ખૂબ સુંદર એ સ્વાદ એટલે અનુભવ અને ઉઘાડ. એ પછી હવે એ આખું, એટલે ફ્લાયવ્હીલનું ઉદાહરણ આપતા હતા કે ફ્લાયવ્હીલ પહેલું અડધું ચક્કર ફેરવવા માટે થોડુંક જોર કરવું પડે, પણ એકવાર ફરવા માંડ્યું પછી એના જ મોમેન્ટમથી ફર્યા કરે. એટલે આ જ્ઞાન આવી રીતે સુંદર રીતે કામ કરી રહ્યું છે. અને તમારી તો નિમિત્ત અને ભાવનાઓ બહુ સુંદર છે. એટલે તમને આપતો પુત્રો માથે પડે, બધા નિમિત્તો માથે પડે, એ બધાનું આ સંજોગ પરથી આપણને ઓળખાય. ઉત્તમ નિમિત્ત ભવિ સંજોગ જો કે છે, એના પરથી ઓળખાય કે યાત્રા ક્યાં કેવી રીતે. જય સચ્ચિદાનંદ. જ્ઞાન મળ્યા પછી સત્સંગમાં જ હોય તો પરિણામ આખા જુદા હોય. હવે ખાસ કરીને આપણે આપતો પુત્રનું જોઈએ કે અહીંયા બરોડામાં જે મહાત્માઓ હતા એ લોકોને દાદાનો સત્સંગ બહુ મળેલો ફ્રોમ ધ બિગિનિંગ. એટલે એ લોકોને તો પેલા કે ને જ્ઞાન મળ્યું ને સાથે પુષ્ટિ મળવા જ માંડી હતી. હવે જે લોકોને આ સંજોગ નતો કે નથી, એ લોકોએ પોતાના પર આવેલું એટલે કીધું કે આ તમે ચરણ વિધિ રોજ કરજો. એવામાં ગમે ત્યારે પણ આ ચાલુ થયું ને એ શું કે આપણો રોજનો એક ખોરાક આપણને મળી જાય, એક બેઝિક ચાર્જિંગ થઈ જાય એટલા માટે આપ્યું. અને વિધિની શરૂઆત થતા તમને આ રિલેટિવ રિયલનું સેપરેશન રિયલાઇઝ થવા માંડ્યું. તમે સારી રીતે સમજી શકો છો. એટલે આ વિધિ એ ઓલ્ટરનેટિવ આપેલું છે કે જ્યારે આપણને સત્સંગ ના હોય ત્યારે આપણો પોતાનો સત્સંગ થાય. અને યોગાનુયોગ આ લોકડાઉનમાં મહાત્માઓ જ નિમિત્ત બન્યા વિધિ કરવા માટે. એટલે એની રેગ્યુલારિટી થઈ ગઈ, એ બધાને હેલ્પફુલ થઈ. એટલે વિધિને આવશ્યક કરીને કીધું છે. ખાસ કરીને ચરણ વિધિ, કે એમાં પ્રકૃતિમાં ખામી માટેની શક્તિ છે અને આત્માના ગુણોની ભજના છે. એટલે આ બંને, કારણ કે આપણી અંતરાત્મા દશા છે, વચ્ચેની સ્થિતિ છે. એટલે વ્યવહારનો ઉકેલ લાવવાનો અને નિશ્ચયની આરાધના કરીએ છીએ. એટલે એ આપણને બેનિફિટ મળ્યો વિધિનો. પછી આ ઓફિસમાં જે લેટ થવાની વાત છે ને, એક દાદાનું એક ઇન્સ્ટન્સ કહું કે દાદાએ એમના માટે કીધેલું, આઈ વોઝ એવર લેટ. સત્સંગમાં અમે કાયમ લેટ પહોંચતા હતા. એ બહુ આગળની વાત કરે છે, બહુ આગળની વાત કરે છે. એટલે શરૂઆતની વાત છે.
અને પછી એક સમય એમના જ શ્રીમુખીથી મેં સાંભળ્યું છે દાદા કે આઈ એમ નેવર લેટ. એટલે જોવાનું છે કે અમે એની ગોઠવણી એટલે આપણે કહીએ કે એમને કેવી રીતે. ડોક્ટર સાહેબ પેલો 5:30 નો સત્સંગ હતો 6:30 નો સત્સંગ હતો બરોડામાં બાબુ કાકાના હોલમાં 6 થી 8 સામાન્ય, પણ 6 થી 8 નો હતો. હા, હવે યાદ આવ્યું. 6 વાગે પહોંચવા માટે 5:30 નીકળવાનું હોય ઘરેથી, આશરે એમ કે દાદા 5:15 રેડી થઈને નીચે આવી ગયા હોય, એટલે વચ્ચેના એમાં એ જ્યાંથી પછી પિકઅપ કરીને સીધા જતા રહેવાનું હોય અને વિધિ કરીને બેસેલા હોય. અને 5:30 જો પેલા ભાઈ નહીં આવ્યા ને તો પોતે રિક્ષામાં નીકળી જાય. એવું એ કેટલી વખત બન્યું છે. એટલે સિચ્યુએશન કેવી આવી કે હી વોઝ ફાઇનલી નેવર લેટ. એટલે આમાં જે થોડું ટાઈમ મેનેજમેન્ટ જોઈએ ને એ કરવું પડે. હવે તમને ખબર પડે કે રસ્તા પર આવું શું કહેવાય અનપ્રિડિક્ટેબલ ડિલે થાય તો પછી તમે જ વિચાર કરો કે તમે બોસ હોય, એ તમે સ્કૂલ ચલાવતા હોય ને તમારા કોઈ એમ્પ્લોયી ઓન રેગ્યુલર બેઝિસ લેટ આવતા હોય તો તમારો એમના માટેનો એક ઓપિનિયન કે પછી એના તરફ તમારે શું હોય એ સમજી જવાનું. એટલે આ તો કેવું છે કે આપણે આ જ્ઞાનથી સમજણ પડે કે આપણે કે હવે 5-10 મિનિટ મોડું હોય તો શું થાય, હવે એના કે બહુ એ કરવા જેવું નથી. પણ આપણે જાણતા નથી કે કુદરતમાં આ ભાવ ગયેલો, આ નક્કીપણું ગયેલું, આ વાઇબ્રેશન ગયેલું કેવી રીતે આપણને કાયમ લેટ કરે. ખ્યાલ આવ્યો? એટલે દાદા એમના માટે બહુ સરસ કીધું. મેં તો એમના મુખેથી સાંભળ્યું છે, મને બહુ અહો થઈ ગયું. 5:15 એટલે નીચે હોય જ, એમાં કોઈ એટલે કે ભૂલ જ નહીં. અને 5:30 આઉટ. પછી કઈ પેલા પ્રદીપભાઈ એવા આવતા હતા, એમાં કઈ પણ થાય તો પછી એનું એડજસ્ટમેન્ટ. એટલે આ નક્કીપણું આપણું વ્યવહાર છે, એટલે એમાં નક્કીપણું કામ કરે. અને છેલ્લી વાત, ત્રીજી વાત જે તમે કીધી, ગોઠવણી. પેરેન્ટ્સને મળવાનું હોય, કોઈ પણ વ્યવહાર હોય. હવે આ ગોઠવણી કોઈ ક્રિયા નથી, પણ ગોઠવણી આપણને જે દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે એની ફોરસાઇટથી, એક જાગૃતિથી થતી ગોઠવણી છે. એટલે એમાં કોઈ કરવા પણ નથી, પણ એક જાગૃતિ ખુલ્લી થયેલી, એક શું કહેવાય એલર્ટનેસ આપણી ખુલ્લી થઈ છે ને, તે ગોઠવણી કરાવે છે. હવે ગોઠવણીનો એડવાન્ટેજ શું મળે છે કે જે જ્ઞાન પ્રતિનિધિ સ્વરૂપે છે ને, ત્યાં ગોઠવણીના ઉપયોગથી એ લક્ષમાં આવતું જાય છે. જેમ તમે નક્કી કર્યું હોય કે સવારે ઉઠીને તમે નક્કી કર્યું કે આ ઘરના જે 3 જણા વારે વારે ભટકાય છે, હમણાં લોકડાઉનમાં તો 24/7 જેવું જ અથડાયા કરે છે, તો એમાં મારે શુદ્ધાત્મા જોવા છે. હવે આ તમે નક્કી કર્યું ને સવારના, એ ગોઠવણીનો એક ભાગ છે. જેવું તમે બેડમાંથી બહાર ઉતરો ને એવું તરત જ તમને આ દેખાય છે. એ પહેલા ફર્સ્ટ શું કહેવાય મીટિંગમાં તમને અંદર રિંગ વાગશે જ, તરત જ ટિંકલ થશે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી બેબી રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા. એટલે આ ગોઠવણીનો આ બહુ મોટો એડવાન્ટેજ છે કે એ અને લક્ષ્ય કરીને હાજર રહ્યું ને, એ ક્યારે ને ક્યારે આપણને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અનુભવ કરાવે. એટલે આ ગોઠવણી ઇઝ વેરી ગુડ. ધીમે ધીમે ગોઠવણી થતી જતી જાય અને આપણી જાગૃતિ લક્ષ અને અનુભવ પર લઈ જાય. પ્રતિતિ કૃપાથી રહી છે કે પ્રતિતિનો મતલબ શું, પૂછે ત્યારે જવાબ મળે, એમને એમ હાજર ના થાય. પ્રતિતિ પેલી કે બેકગ્રાઉન્ડમાં રહી પેસિવલી. લક્ષ એટલે એક્ટિવલી રહેવા માંડ્યું, સંજોગ વખતે હાજર રહેવા માંડ્યું. અને એ હાજર રહેતું જાય ને તે ધીમે ધીમે કરીને અનુભવ ખુલ્લા કરતું જાય. બહુ સરસ. આપણે કહે ને કે ગ્રેજ્યુઅલી પ્રગતિ થાય છે. એટલે આ સત્સંગની બલિહારી છે, દાદા ભગવાનની બલિહારી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેતલ, બહુ સરસ એક્સપિરિયન્સ અને પ્રોગ્રેસ. તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે. શૈલેષાજી ત્રિમંત્ર બોલાવો, એ લોકો ફોલો કરશે. જે બીજા ઘરમાં ફ્રેન્ડ હોય, છોકરા હોય બોલાવે. કોઈ કહેતું ખરું? એટલે જ ને.
ઓ આ તો મોટા બેન આયા વિશાલી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ જસ્ટ 30 સેકન્ડ. એની પાસે લંડન નું ઇંગ્લિશ શીખવાનું છે. આ લોકો નહીં બોલતા પણ પેલી બેબી બોલે છે ફર્સ્ટ ક્લાસ. જય સચ્ચિદાનંદ. વાત સાચી છે ને? ઘર શિફ્ટિંગ કરીએ છીએ ને એમાં બધા અત્યારે રાઈટ સોરી. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ સાહુણમ નમો લોએ સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુકારો સૌ પાવપણાસનો સૌ પાવપણાસનો મંગલાણં ચ સૌવેસિમ મંગલાણં ચ સૌવેસિ પડમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ.